ફેશનનો મતલબ શું છે? કારણ કે કપડા એક બેઝિક નીડ છે. અમુક વસ્તુ લોહીમાં આવી છે, એવી જ રીતે કાપડ લોહીમાં આવ્યું છે. રિટેલ ચેનલમાં કામ કરવું અને કિરણભાઈ, અમારા ફિલ્ડમાં છે ને એન્ટ્રી ઇઝ વેરી ઇઝી. એ કપડાની અંદર માર્જિન બહુ જબરદસ્ત હોય. તો હવે રાસ ખોલવાનો ટાઈમ આવી ગયો છે કે ફેશન ઇન્ડસ્ટ્રીમાં ચલો માર્જિન સરસ છે તો આપણે કૂદી પડીએ. અને હવેની ટ્રેન્ડમાં શું ચેન્જીસ આપણને દેખાઈ રહેલો છે કે લોકો સૌથી પહેલા તમારા કપડા જોઈને તમને જજ કરે છે કે એકચ્યુઅલી કપડાની અંદર માર્જિન કેટલું હોય છે તે એમને 10 સ્ટોરે લખવું પડે છે કે અમારી કોઈ બીજી બ્રાન્ચ નથી, પણ એ જ બ્રાન્ચ ગામમાં 4-5 હોય છે. મારે કપડા મેચિંગ કરવા છે. કલર કોડ, કલર મેચિંગ અને કલર સિલેક્શન, યસ, આ બધું એક પર્સનના સાયકોલોજીમાં ઓલરેડી ફિક્સ હોય જ. યસ, સેલ કરવું અને ઓનલાઈન તરફથી સેલ થવું, આ બંનેની અંદર શું ફરક છે? આજે તમે ગલીએ ગલીએ ડિલક્સ જોવો છો, પણ તે બધાય ફ્રેન્ચાઇઝી આઉટલેટ નથી હોતા. તો રિટેલ બિઝનેસમાં ડિસ્પ્લે કેટલું મહત્વનું છે કે કસ્ટમર આઈ લેવલ ઇઝ કસ્ટમર બાય લેવલ. આપણા પૂર્વજો આજથી 50 વર્ષ પહેલા જીન્સ નહોતા પહેરતા. કોઈ પણ વસ્તુ મારે પરચેસ કરવી છે તો હું બ્રાન્ડમાં જાઉં યા નોન બ્રાન્ડમાં જાઉં? નીતિ તમારી ચોખ્ખી હશે ને તો બિઝનેસ ક્લોઝ કરવાનો વારો લગભગ કોઈ દી નહીં આવે. वो शेष है, अशेष है, विशेष है, प्रशेष है, जो उनको जैसा धारे ले वो उसके जैसा वेश है. वो नेत्र सूर्य देवता का चंद्रमा का बाल है, विलय पीवे प्रलय पीवे अकाल महाकाल है. उन्हीं के नाद हो लिए जो उनके साथ हो लिया, वही के वह हो गए जहाँ सुना शिव शिव. तरल अनल पवन गगन धरा धरा शिव शिव. ओम नमः शिवाय. नमः पार्वती पते. हर हर महादेव. સો કેમ છો બધા? મજામાં? મારું નામ છે ધ લેજન્ડ કિરણ મોરે અને આજે આપણે આ પોડકાસ્ટની અંદર ભેગા થયા છે તમારા બધા લોકોની સપોર્ટ સાથે, કારણ કે પાછલા 3 પોડકાસ્ટમાં ખૂબ જ સરસ રિસ્પોન્સ તમારા બધા જ લોકોનો આપણને મળેલો છે અને એ જ રિસ્પોન્સને આગળ કન્ટિન્યુ કરવા માટે આજે આપણી વચ્ચે એક એવી હસ્તી ઉપસ્થિત છે કે જે સ્ટાઇલને લઈને વખણાય છે, જેમની આજે આપણે વાત કરીએ તો શોર્ટ ટાઈમની અંદર એમને પોતાના રિટેલ ચેનલ થ્રુ ઘણા બધા લોકોને ગ્રૂમ કરેલા છે. તો આવો આજે આપણે બધા જ લોકો ભેગા મળીને એમનું વોર્મ વેલકમ કરીએ અને મળીએ એક એવી પર્સનાલિટીને કે જ્યાં આપણને સ્ટાઇલ અને પોતાની જાતને અપગ્રેડ કેવી રીતે કરવું એ આપણને શીખવાનો મોકો મળશે. સો વેલકમ ટુ જીમિતભાઈ. થેન્ક યુ સો મચ કિરણભાઈ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. તમારા પોડકાસ્ટના માધ્યમથી લોકો સુધી બધી વાત નોલેજ પહોંચી શકે તેના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. સો સ્ટાર્ટ કરીએ આપણે ફેશનથી. તો ફેશનની આપણે ડિસ્કશન શરૂઆત કરીએ કે ફેશનનો મતલબ શું છે? ફેશન મતલબ છે ને લોકોની એક ડ્રેસિંગની સ્ટાઇલ. એવું નથી કે અત્યારે ફેશન નોન શબ્દ બધાયના થઈ ગયો છે. ફેશન તો વર્ષોથી ચાલતી આવે છે અને ઓવર ધ યર્સ ફેશન ઇવોલ્વ થતી રહી છે. મતલબ ટ્રેન્ડ અલગ અલગ થતો રહી છે, લોકોની પહેરવા ઓઢવાની સ્ટાઇલ બદલતી રહેતી હોય છે અને જ્યાં સુધી હ્યુમન બીંગનું એક્ઝિસ્ટન્સ છે ત્યાં સુધી આ શબ્દ ફેશન એની સાથે જોડાયેલો જ છે, કારણ કે કપડા એક બેઝિક નીડ છે. સો ફેશન તો હંમેશા રહેવાનું જ છે. જે રીતે બેઝિક નીડની તમે આજે વાત કરી તો રોટી, કપડા ને મકાન આજે લોકોની બેઝિક રિક્વાયરમેન્ટ હોય છે, પણ ઘણી ઓડિયન્સ એવી છે કે જે ફર્સ્ટ ટાઈમ તમને સાંભળે છે. તો હું ઈચ્છા રાખીશ કે થોડુંક તમારા બેકગ્રાઉન્ડથી આપણે સ્ટાર્ટ કરીએ અને તમે આ જર્નીની શરૂઆત ક્યાંથી ને કેવી રીતે કરી? મારી રિટેલ શોરૂમ છે પ્રાઇડ ફોર મેન નામથી. મારા MBA પતાવ્યા પછી કોલેજના ચોથા દિવસે મારી આ ફોર્મનું મેં સ્ટાર્ટિંગ કર્યું છે, ઇનોગ્રેશન કર્યું છે અને 9 વર્ષથી હું આ ફિલ્ડમાં છું. ફેશનનું તમે કહો ને કિરણભાઈ તો ધીસ ઇઝ માય 3rd જનરેશન. મારા દાદા, મારા પપ્પા અને હવે મારી જનરેશન બધા ફેશનને સંકળાયેલા છે. મેન્સવેરનું સ્ટાર્ટ કરવા માટે અમારું આ ફર્સ્ટ ઇનિશિયેટિવ છે અને છેલ્લા 9 વર્ષથી મેન્સ ફેશનમાં અમે સંકળાયેલા છીએ.
પણ આમ અમારો એક્સપિરિયન્સ ઓવર 74 યર્સનો છે, પેઢીનો એક્સપિરિયન્સ. ગ્રેટ, બહુ સરસ. મતલબ કશે ને કશે વર્ષોથી ચાલતો આવેલો બિઝનેસ જે છે તે વારસાને તમે આગળ લઈ જાઓ છો. હા, અમુક વસ્તુ લોહીમાં આવી છે, એવી જ રીતે કાપડ લોહીમાં આવ્યું છે. ઓકે. તો પહેલાના ટાઈમની અંદર આ જ ફિલ્ડમાં કામ કરવું એની પેટર્ન શું હતી જે તમે ફાધર સાથે યા દાદા સાથે તમે જોઈ હશે, અને હવેની ટ્રેન્ડમાં શું ચેન્જીસ આપણને દેખાઈ રહેલો છે? સી, કસ્ટમરના પોઈન્ટથી આપણે જોઈએ તો પેલા છે ને એટલી નોન અને નોલેજ નહોતી કસ્ટમર પાસે. જે દુકાનદારને સર્વ કરવું હોય એ કસ્ટમરને સર્વ કરતા. અને અત્યારનું એવું છે કે ડિમાન્ડ પુલ માર્કેટ છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા લોકોને ઓલરેડી નોલેજ છે કે એમને શું જોઈએ છે. તો એક રીતે જોઈએ તો અમારા માટે કામ ઈઝી થઈ ગયું છે. પહેલા એમને એજ્યુકેટ કરવા પડતા, હવે એ લોકો પહેલેથી એજ્યુકેટેડ છે જ કે આ ટાઈપની વસ્તુ આપણે જોઈએ છીએ. સો એ લોકોને એની ડિમાન્ડ પર્ટિક્યુલરલી ખ્યાલ છે. સો ઈ એક શિફ્ટ જોવા મળ્યો છે કે ઓવર ધ ટાઈમ ફેશનની લોકોને નોલેજ આવતી જાય છે. રિટેલ ચેનલમાં કામ કરવું અને રિટેલના થ્રુ આઉટ કસ્ટમર સુધી પહોંચવું, તો આ જર્ની સ્ટાર્ટ કેવી રીતે થાય છે કે આજે કોઈ ટ્રેન્ડ ચાલુ થયો અને એ ટ્રેન્ડ આજે માર્કેટમાં લોકો સુધી પહોંચ્યો અને લોકોની ડિમાન્ડ ત્યાં આગળ ભેગી થઈ, તો આ આખી ચેનલ કેવી રીતે પ્રોસેસ થતી હોય છે? સી, ટ્રેન્ડ સેટ થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. એમાંનું few of the reasons are કે સેલિબ્રિટી જે કપડા પહેરીને રેમ્પ વોક કરતા હોય છે, જે શોઝ વગેરે થતા હોય છે, તો એમાંથી લોકો ઓબ્ઝર્વેશન જનરલી કરતા હોય છે. પર્ટિક્યુલરલી અમુક બ્રાન્ડ્સ જે એમને સ્પોન્સર કરતી હોય છે, જે ફેશનને ઇવેલ્યુએટ કરતી હોય છે, ઈ બ્રાન્ડ્સ અમુક ટ્રેન્ડને સેટ કરે છે. નેક્સ્ટ ઇઝ અમુક મૂવીઝના એવા હોટ કેરેક્ટર્સ અને એમનું ડ્રેસિંગ, એના ઉપરથી ટ્રેન્ડ સેટ થાય છે. અનધર આર ઇન્ફ્લુએન્સર્સ, ડિઝાઇનર્સ છે અલગ અલગ, જે ટ્રેન્ડ સેટ કરતા હોય છે. અને કલર કોમ્બિનેશન આ યરમાં કયું ચાલવાનું છે એ લોકો સેટ કરતા હોય છે. એટલે ઇટ ઇઝ ડ્રીવન બાય મેની ફોર્સિસ, પણ એમાંના મેજર ઇન્ફ્લુએન્સિંગ ફોર્સિસ આ બધા છે. પ્લસ સોશિયલ મીડિયાનો આમાં એક સારો રોલ હોય છે. અને કસ્ટમર થ્રુ પણ અમુક ડિમાન્ડ ઊભી થતી હોય છે. તો ઈ ડિમાન્ડને મેચ કરવા માટે કંપની પણ ઈ ટાઈપનું આઉટફિટનું નિર્માણ કરી રહ્યા હોય છે. ઘણી બધી ઓડિયન્સ આજે આપણને સાંભળી રહેલી છે, તો ઘણા બધા લોકોનો એક પ્રશ્ન રહેતો હોય છે કે કપડાં તો કપડાં જ હોય, તો કપડામાં કઈ કઈ રેન્જ આવતી હોય અને શું એના ફીચર્સ હોય? મતલબ એને આપણે ડિફાઇન કરવું હોય તો એ કેવી રીતે થતું હોય? કપડામાં સૌથી પહેલા તો ડેફિનેશન આવશે તમારા ફેબ્રિક સિલેક્શન થી લઈને. ઘણા બધા જાતના ફેબ્રિક આવતા હોય છે. કોટન હોય છે, પોલિસ્ટર હોય છે, લિનન હોય છે, ડીઝી હોય છે, ઘણા બધા એન્યુમર ઓફ ફેબ્રિક્સ. તમે કોઈ ફેબ્રિક વાળા ત્યાં જાશો, હોલસેલર અથવા તો મેન્યુફેક્ચર પાસે, તો એ તમને મોર ધેન 500 જાતના ફેબ્રિક બતાવશે. સો ફર્સ્ટ સિલેક્શન ઇઝ ફેબ્રિક. ફેબ્રિક પછી આવે છે કટિંગ, ડિઝાઇન, પેટર્ન. ઓકે, એટલે માસ્ટર કઈ રીતે કટ કરે છે, કઈ ટાઈપનો છે, ફિટિંગ ઉપરનો છે, લૂઝિંગ ઉપરનો છે, કેઝ્યુઅલ ઉપરનો છે, સેમી કેઝ્યુઅલ ઉપરનો છે, આ બધી વસ્તુ એ મેટર કરતી હોય છે એમાં. તમારો એક બીજો સવાલ હતો કે ટ્રેન્ડ જ્યારે આપણે જોઈએ છીએ અને એ નોર્મલ લોકો સુધી પહોંચતા કેટલો સમય લાગે છે. યસ. તો ઈ છે ને સિટીની મેન્ટાલિટી અને સિટીના એક્સેપ્ટન્સ ઉપર ડિપેન્ડ હોય છે. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયામાં તમે જોવો તો સૌથી પહેલું ટ્રેન્ડ બોમ્બે લેવલે સેટ થાય છે. બોમ્બેમાં જે ફેશન આવી હોય છે, જે ટ્રેન્ડ સેટ થતો હોય છે અલગ અલગ ડિઝાઇનર દ્વારા, એ પછી અલગ અલગ સિટીઝમાં કેરી ફોરવર્ડ થતો હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે બોમ્બે થી રાજકોટ પર્ટિક્યુલરલી ટ્રેન્ડ પહોંચતા કેટલો સમય લાગે છે, તો જે ટ્રેન્ડ બોમ્બે સેટ થયો હોય છે એનું ફાસ્ટેસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન મેગા સિટી ગુજરાતનું, ધેટ ઇઝ સુરત પકડે છે. સુરત ઇઝ ધ હબ ઓફ ગાર્મેન્ટ, મેન્યુફેક્ચરર્સ નું હબ છે. સો કાપડનું નિર્માણ સુરત થી થાય છે. બોમ્બેમાં જે ફેશન બને છે એનું કાપડ તો સુરત થી જ આવે છે, મેજોરિટી પોર્શન. ઇમ્પોર્ટ પણ થાય છે અને
આવી રીતે સિટીનો એક મેજર રોલ હોય છે. જે ફેશન બોમ્બેમાં આજે બની છે, સુરત ઈ પહોંચતા 1.5 થી 2 મહિના થાય છે. નેક્સ્ટ મેગા સિટી ઇઝ અમદાવાદ. અમદાવાદની સેમ ટ્રેન્ડ એક્સેપ્ટ કરતા હજી બીજા 1.5-2 મહિના થઈ ગયા હોય છે, અને પછી એના 2 મહિના પછી રાજકોટમાં ઈ ટ્રેન્ડ વાયરલ થાય છે. સો જે ફેશન આજે બોમ્બે લેવલે સેટ થાય છે એને રાજકોટ પર્ટિક્યુલર સેન્ટર સુધી પહોંચતા એપ્રોક્સ 4 to 5 month થી 6 monthની વચ્ચેનો એક ટાઈમ ફ્રેમ થાય છે. પછી અલગ અલગ સિટી ઉપર એક્સેપ્ટન્સ ઉપર ડિપેન્ડ હોય છે. અમુક સિટી ફાસ્ટ કેચઅપ કરી લેતા હોય અને અમુક સિટીને ઈ ટ્રેન્ડ એક્સેપ્ટ કરતા થોડો સમય લાગે છે. ઘણા બધા ઓડિયન્સની અંદર એવા લોકો છે કે જે લોકો જોબ કરતા હોય છે અને ઘણા લોકો સ્ટુડન્ટ હોય છે, અને એ લોકોની પણ એવી ઈચ્છા હોય છે કે આપણે આવા ફેશન ટ્રેન્ડ સાથેનો બિઝનેસ કરવો. તો તમારા ફિલ્ડની અંદર કોઈ બિઝનેસ પર્સન પોતે જો સ્ટાર્ટ કરવા માંગતું હોય તો એને કયા કયા પેરામીટર ધ્યાન રાખવા જરૂરી છે? કિરણભાઈ, અમારા ફિલ્ડમાં છે ને એન્ટ્રી ઇઝ વેરી ઇઝી. ઓકે. હા, વિથ નોમિનલ અમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ તમે જર્ની સ્ટાર્ટ કરી શકો છો ગાર્મેન્ટની. ચાહે તમે કોઈ પણ લેવલે કામ કરતા હોય, બી હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર ઓર રિટેલર, કોઈ પણ ફિલ્ડમાં એન્ટ્રી લેવી ઇઝ વેરી ઇઝી ના. યસ. કારણ કે આજે સોશિયલ મીડિયાના જમાનાથી લોકોને એટલી ખ્યાલ હોય છે કે કઈ ટાઈપની વસ્તુ અત્યારે ટ્રેન્ડિંગ છે, કઈ ટાઈપની વસ્તુ આગળ ચાલવાની શક્યતા છે. સો જનરલી લોકો ગુડ્સ લેવામાં સૌથી પ્રથમ એમને ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોતી હોય છે. એન્ટ્રી ઇઝ વેરી ઇઝી, મેન્ટેનન્સ ઇઝ નેક્સ્ટ લેવલ ટફ. કારણ કે અમારા ધંધાનો સૌથી મોટો દુશ્મન ઇઝ ડેડ સ્ટોક. યસ. લોકોને એમ થાય છે કે હું આટલું સરસ કપડા લઈ આવું છું તો પબ્લિક એને આરામથી સ્વીકારી લેશે અને મારું ફાસ્ટ સેલિંગ થતું જશે અને રોટેશન સાઈડ બાય સાઈડ થવા માંડશે. પણ ઓન ફિલ્ડ જ્યારે તમે કરવા જાવ છો ને ત્યારે એકચ્યુઅલી સાચું હોતું નથી. કારણ કે માર્કેટમાં જેટલું ઈઝી એન્ટ્રી છે ને, કોમ્પિટિશન એટલી જ વાઇડ છે. તમે બિગ બ્રાન્ડ્સ કન્સિડર કરો, રિલાયન્સ છે, ટાટા ગ્રુપ છે, આદિત્ય ગ્રુપ છે, પ્લસ મલ્ટીનેશનલ કંપનીઝના શોરૂમ છે. એટલે ફેશન ઇન્ડસ્ટ્રીમાં કોમ્પિટિશન ઇઝ વેરી વેરી મચ. તમે એન્ટ્રી ઇઝીલી રહી શકો છો, પણ મંથ્સમાં ઘણા લોકો સર્વાઈવ નથી કરી શકતા. અમુક યર્સમાં ગીવ અપ કરી દે છે. સો મેન્ટેન કરવું, આગળ જાળવવું, પોતાની જાતને અપગ્રેડ કરવું ફેશનમાં, ટાઈમલી ડેડ સ્ટોક કાઢવો તમારા બિઝનેસમાંથી, આ બધી બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. નથી કહેતા ઓલા દૂરના ડુંગર બધાયને બહુ સરસ લાગે કે ફેશન ઇન્ડસ્ટ્રીમાં ચલો માર્જિન સરસ છે તો આપણે કૂદી પડીએ, પણ એવું ખરેખર હોતું નથી. કારણ કે અમારી ફિલ્ડ છે ને અત્યારે એકદમ ઓપન ફિલ્ડ થઈ ગઈ છે. પહેલા એક ચેનલ થ્રુ બધું ચાલતું હતું કે તમારે માની લો આજે માલ જોઈ છે કોઈ રિટેલરને તો એ ફરજિયાત ડિસ્ટ્રીબ્યુટર થ્રુ જ ફેક્ટરીમાંથી આવતું. ઈ ડિસ્ટ્રીબ્યુટર ઈ અપોઇન્ટેડ સિટી કે ઈ રિજનના હોલસેલર પાસે માલ આપે અને હોલસેલર રિટેલરને માલ આપે, એવી રીતે થતું. આ ચેનલ ઘણી રીતે બ્રેક પણ થાય છે અને લોકો ડાયરેક્ટલી ફેક્ટરી અથવા તો ડિસ્ટ્રીબ્યુટર સુધી પહોંચી શકે છે. પણ એમાં સિલેક્શનમાં જો તમે માર ખાઈ ગયા ને તો તમારું બિઝનેસ સર્વાઈવ કરવું ઇઝ વેરી ટફ. મારા પપ્પા હંમેશા મને એક વસ્તુ શીખવાડતા કે આ બિઝનેસમાં સર્વાઈવ કરવું હોય ને જમિત, તો એક વસ્તુ હંમેશા યાદ રાખજે, a good purchase is half good sold. વાવ. જો તમારી પરચેઝ સરસ હશે ને તો તમારો માલ આપોઆપ વેચાઈ જવાનો છે, પણ જો તમે પરચેઝમાં માર ખાઈ ગયા ને તો એ ડેડ સ્ટોકનું ઘર બનશે અને ઈ વેચવું, ઈ કાઢવું એ બહુ ડિફિકલ્ટ થઈ જવાનું છે. તમે આટલી સરસ અને આટલું સારું ડેફિનેશન તમે આ વસ્તુને શેર કર્યું, તો એમાં મારા ઘણા બધા પ્રશ્ન આવી ગયેલા છે. તો એક પ્રશ્ન ઉપર સીધા જ આપણે આવી છે એટલે ક્લિયરિટી થાય કે ઘણા લોકો એવું વિચારતા હોય કે કપડાની અંદર માર્જિન બહુ જબરજસ્ત હોય, તો હવે રાઝ ખોલવાનો ટાઈમ આવી ગયો છે કે એકચ્યુઅલી કપડાની અંદર માર્જિન કેટલું હોય છે? ઓનેસ્ટલી કિરણભાઈ, there are not બે પોસિબિલિટીઝ. ઓકે. કપડાની પરખ જેને ખ્યાલ હોય છે ને કે આ ફેબ્રિકની વેલ્યુએશન કેટલી છે, એ બધી રીતે એનો હિસાબ કરી શકે છે. જો તમને રો મટીરિયલની કોસ્ટ ખ્યાલ હોય છે તો તમને નેક્સ્ટ ઇઝ સ્ટિચિંગ કોસ્ટ ખ્યાલ આવશે, તો તમને કેરિંગ કોસ્ટ ખ્યાલ આવશે.
તો તમને ઓવરહેડ એક્સપેન્સ ખ્યાલ આવશે, અને તો તમને શું એમઆરપી ઉપર આ વેચી શકાય ઈ ખ્યાલ આવશે. ઓકે. અને જો તમને કપડાની પરખ નથી તો તમને કોઈ પણ છેતરી શકે છે. એટલે અમારી ફિલ્ડમાં એવા લોકો પણ છે જે રૂપિયા ફેર ધંધો કરે છે, અને એવા લોકો પણ છે કે જેના માર્જિનની તમે કલ્પના જ ન કરી શકો. તમે એનું ડેપ્થ, એની ઊંડાઈ માર્જિનની માપી જ ન શકો. પણ હા, એ એક ટ્રેન્ડ છે જે ફર્સ્ટ 20 years 30 years બેક જે મોનોપોલાઇઝડ હતું, કે લિમિટેડ દુકાનો હતી શહેરમાં, ઓનલાઈન પ્લેટફોર્મ એટલા નહોતા, ત્યારે લોકો હાઈ માર્જિન રાખી અને સેલ કરતા. પણ હવે ઇન 20 years 15 years અને સ્પેસિફિકલી છેલ્લા 5 વર્ષમાં ટ્રેન્ડ એવો છે કે માર્કેટ એકદમ ઓપન અપ થઈ ગઈ છે. જે બ્રાન્ડ કોઈ XYZ શોરૂમે મળે છે એ જ બ્રાન્ડ તમને ઓનલાઈન પણ મળી જાય છે. એ જ બ્રાન્ડ તમારા સગા સંબંધીઓના કોન્ટેક્ટ થી તમને હોલસેલર કે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી પણ મળી જાય છે. સો તમારી પાસે જે કસ્ટમર આવ્યો છે ને, એને ઓલરેડી 4 જગ્યાએ 5 જગ્યાએ સર્વે કરી જ લીધો છે. સો કસ્ટમરની અવેરનેસ આજે છે. પેલા જે લોકો હાઈ પ્રોફિટ થી બિઝનેસ કરતા એ આજના સમયમાં જરાય પોસિબલ નથી. અત્યારના સમયનો ટ્રેન્ડ એવો છે કે તમારું રોટેશન ફાસ્ટ હોવું જોઈએ, લેસર માર્જિન, સારી કસ્ટમર સર્વિસ, આફ્ટર સેલ સર્વિસ સારી આપો, અને ક્વોલિટી સાથે ક્વોન્ટિટી ઉપર તમે ફોકસ કરો. બે એક સિચ્યુએશન હું તમને આપું છું. એક દુકાન એવી છે કે જ્યાં 100 રૂપિયાની વસ્તુ 300 રૂપિયામાં વેચાય છે. 3x માર્જિન, 300% માર્જિન થી કામ કરે છે. એક દુકાન એવી છે જે 100 રૂપિયાની વસ્તુ 130 રૂપિયામાં વેચાય છે, ખાલી 30% માર્જિન થી કામ કરે છે. એમાં પણ એમને ઓવરહેડ એક્સપેન્સીસ લાગતા હોય છે. કેરિંગ કોસ્ટ લાગે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લાગે, પાર્સલ કોસ્ટ લાગે, ડેડ સ્ટોકની કેલ્ક્યુલેશન કરવાની થાય, એન્ડ n નંબર ઓફ ફેક્ટર્સ જે ફિક્સ્ડ એક્સપેન્સ છે. જો રેન્ટ ઉપર છે તો રેન્ટલ કોસ્ટ લાગે છે. એક પોસિબિલિટી એવી છે કે એને આખા દિવસમાં ફર્સ્ટ જે 3x માર્જિન રાખે છે એને આખા દિવસમાં 10 પીસ વેચાય છે. સો અલ્ટિમેટલી ઈ પ્રોફિટ કરે છે 10 પીસ ઉપર 3000 નું, અને સામે જે ખાલી 30% અથવા 20% માર્જિન થી કામ કરે છે એને દિવસમાં 100 પીસ વેચાય છે. પેરિટી જોવો, માર્જિન વાઇઝ બંને ઇક્વિવેલન્ટ ચાલે છે, પણ શું લાગે છે ગ્રોથ કોનો એક્સપોનેન્શિયલ થશે? ગ્રોથ હંમેશા જે લેસર માર્જિન ઉપર કામ કરે છે ને એનો થશે. કારણ કે આજે વર્ડ ઓફ માઉથ એ બહુ મોટી પબ્લિસિટી છે. તમે લોકોને એકવાર છેતરી શકશો હાયર માર્જિને, પણ જ્યારે એ જ કસ્ટમર સિમિલર ગુડ્સ અથવા સેમ ગુડ્સ ને કોઈ બીજા સાથે પહેરેલું જોવે, પ્રાઇસ જ્યારે પૂછે છે ત્યારે એ શોક થઈ જાય છે કે આ વસ્તુ આ ભાવમાં પણ મળે છે. કસ્ટમર એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થતા વાર નથી લાગતી. કસ્ટમર લોયલ્ટી જે છે એ તમારી સર્વિસ પ્રત્યે છે, એ તમારા ગુડ્સ પ્રત્યે છે. કસ્ટમરને તમારા માર્જિન થી કોઈ લેવા દેવા નથી. તમે 100 રૂપિયાની વસ્તુ ચાહે 90 રૂપિયામાં વેચી અને 10% નો તમે ખોટ પણ ખાઓ છો ને, કસ્ટમર ઈ નથી જોતા. ઈ શું જોવે છે? ગુડ સર્વિસ, ક્વોલિટી પ્રોડક્ટ, આફ્ટર સેલ સર્વિસ અને સારો રિસ્પોન્સ. આ બધા ફેક્ટર જે કન્સિડર કરી અને માર્કેટમાં ઉતરે છે એનો બિઝનેસ બહુ સારી રીતે ગ્રો થઈ શકે છે. સો આજના સિનારીઓ પ્રમાણે લેસર માર્જિન એન્ડ હાયર નંબર ઓફ ક્વોન્ટિટી સેલિંગ, એનાથી પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઇવેન્ચ્યુઅલી થાય છે. ઘણા લોકો મોટી ડાબ માંડવા માંગતા હોય છે અને ઘણા લોકો ટાઇની સ્ટેપ થી ચાલતા હોય છે. ઇનિશિયલ ફેઝમાં કોઈને એવું લાગે કે મોટી ડાબ માંડવાથી બ્રેક ઇવન વેલો આવી જાય છે, પણ સાથે સાથે એની એક માર્કેટમાં નેગેટિવ પબ્લિસિટી પણ થતી હોય છે જે એનો ગ્રોથ અટકાવવાનો કારણ હોય છે. અને એક જગ્યાએ એવી છે કે જ્યાં લેસર માર્જિને હાયર નંબર ઓફ ગુડ્સ સોલ્ડ થાય છે, ત્યાં ગ્રાહકી સારી રહી છે. તમે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. લેડીઝ ને બધી પાણીપુરીના બહુ શોખીન હોય. બે ઠેલા છે. એક જગ્યા એવું છે જ્યાં 2 લેડીઝ પાણીપુરી ખાય છે, એક જગ્યા એવું છે જ્યાં 20 લેડીઝ લાઈનમાં ઊભીને પાણીપુરી ખાય છે. કસ્ટમર સાયકોલોજી શું છે કે તમારે આજે 2 જગ્યામાંથી જવું છે તો તમે ક્યાં જાશો? એક વિચાર આવશે, અહીંયા 20 જગ્યા 20 લેડીઝ ઊભા છે
તો કંઈક એની પ્રોડક્ટ કે કંઈક એની વસ્તુ સરસ હશે તો જ એટલી ગ્રાહકી છે. 100%. અને ઈ ગ્રાહકી તો જ રહેવાની છે જો ઈ લેસર માર્જિને સારું ગુડ્સ આપે અને સારી સર્વિસ આપે. સેમ વસ્તુ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ લાગુ પડે છે. તો તમે સારા કસ્ટમરને બાંધવા માટે નોમિનલ નફે ધંધો કરો, ક્વોલિટી કોન્શિયસ પ્રોડક્ટ અને સર્વિસ રાખો, આફ્ટર સેલ સર્વિસ સરસ આપો, એટલે આપોઆપ તમારો બિઝનેસ એક ટૂંકા સમયમાં પણ હાયર સાઈડ ગ્રો કરી શકે છે. ગ્રેટ. બહુ સરસ. ઘણી બધી ઓડિયન્સ આજે એવું પણ વિચારીને ચાલતી હોય કે માર્કેટમાં નવો ટ્રેન્ડ જે આજે ઓનલાઈનના માધ્યમથી આવી રહેલો છે અને ઓનલાઈન ઘણા બધા પ્લેયર આજે ફેશનની અંદર પોતાની બ્રાન્ડ બનાવી ચૂકેલા છે. તો રિટેલ આઉટલેટ ઉપરથી સેલ કરવું અને ઓનલાઈન તરફથી સેલ થવું, આ બંનેની અંદર શું ફરક છે તમારા અકોર્ડિંગ? આમાં બે પોસિબિલિટી છે. એક ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર છે ને તમને ગુડ્સ એન્ડ સર્વિસ ઇઝીલી મળી જાય છે. અમુક ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમને કેરિંગ કોસ્ટ નથી લાગતી. ફોર એક્ઝામ્પલ, કોઈ બ્રાન્ડ પોતાનું નવી વસ્તુ, નવી ગુડ્સ બહાર કાઢ્યા છે, માની લો કે નવા ટી શર્ટ્સ બહાર કાઢ્યા છે કે નવા કુર્તીઝ લેડીઝ માટે બહાર કાઢી છે, અને એ પોતાની જ વેબસાઇટ થ્રુ જો એ વેચે છે તો એમને કેરિંગ કોસ્ટ બહુ ઓછી લાગે છે, જેથી કરીને એમનું સ્ટાર્ટિંગનું સેલ વધારે હોય છે. સ્ટાર્ટિંગના કસ્ટમર બેઝ પ્રાઇસ ઉપરથી જજમેન્ટ લઈ અને એમની પાસેથી ઇઝીલી કન્વર્ટ થાય છે. પણ મેઇન ડ્રોબેક ઓનલાઈનનો એ છે કે ટચ એન્ડ ફીલ ફેક્ટર. આજે તમે જે વસ્તુ ખરીદવા માંગો છો, ખાલી એક સારી મોડેલિંગ ફોટોગ્રાફી બેસાડી દીધી, સારું બેકગ્રાઉન્ડ સેટ કરી દીધું, સારું મ્યુઝિક મૂકી દીધું અને તમે એટ્રેક્ટ થઈ અને એ વસ્તુ પરચેઝ કરો છો, અને પછી જ્યારે તમારા હાથમાં આવે છે ત્યારે એમ થાય છે, ઓહો, આ તો ક્યાં ખોટું આવી ગયું, હવે આ રિટર્ન કરવું પડશે. આમાં રિટર્ન પોલિસી 5 days ની છે, નો રિટર્ન પોલિસી છે, અમુકમાં એ લોકો એક્સેપ્ટ નથી કરતા, રિજેક્ટ કરી દે છે. ઘણા બધા ઇશ્યુઝ ફેસ કરે છે. સો ઓનલાઈન પ્લેટફોર્મ ઇઝ ગ્રોઈંગ. ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા અમુક બ્રાન્ડ બહુ સારી ગ્રો પણ થાય છે, પણ એ બધી બ્રાન્ડ માટે કે બધાય સ્ટોર માટે એ સક્સેસ નથી થઈ શકતું. રિટેલ આઉટલેટ જે છે એમાં ટચ એન્ડ ફીલ નો ફેક્ટર છે, પર્સનલ કોન્ટેક્ટ થાય છે. આજે તમે મારા જાણીતા છો તો હું તમને સજેસ્ટ કરી શકું કે તમે આ વસ્તુ લેવા આવ્યા છો, પણ તમારા હાઈટ બોડી પ્રમાણે, તમારા સ્કિન ટોન પ્રમાણે, તમારી નીડ પ્રમાણે આના કરતા આ પ્રોડક્ટ લેશો તો તમને વધારે બેટર થશે. સ્વાભાવિક તમે બે વસ્તુ કમ્પેર કરશો, જ્યારે મિરરમાં જોશો ત્યારે તમને ખ્યાલ આવી જશે તમે લેવા શું ગયા છો અને તમે પરચેઝ શું કરો છો. ટચ એન્ડ ફીલ નો ફેક્ટર એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધેટ ઇઝ વાય ઓનલાઈન ગ્રો કરે છે, પણ એની સાથે રિટેલ આઉટલેટ ઉપર બહુ અસર નથી પડતો. રિટેલ આઉટલેટ પણ સામે એટલા જ ગ્રો થાય છે. લોકો પોતાની ફ્રેન્ચાઇઝી વધારે બનાવે છે. અત્યારે ફ્રેન્ચાઇઝી મોડલ ઉપર પણ વધારે સરસ કામ થાય છે. પ્લસ જો તમારી પાસે ઓનલાઈન અને ઓફલાઈન બેયનો યુઝ કરવાની કેપેસિટી હોય તો સોનામાં સુગંધ પડવા જેવી વાત છે. જે રિટેલર સ્ટોર લઈને બેઠા છે એ જ રિટેલર જો વસ્તુ ઓનલાઈન પણ વેચે છે તો એને એ કસ્ટમર અને બી કસ્ટમર બેયનો લાભ મળે છે. અને જે ઓનલાઈન સેલ કરે છે અને એના ડ્રોબેક છે એ કન્સિડર કરી એને મિનિમલાઇઝ કરી અને સેલ કરે છે તો એને એનો પણ બેનિફિટ મળે છે, અને વર્ડ ઓફ માઉથ થી જે કસ્ટમર એમના સ્ટોર પર આવે છે, વસ્તુ જોવે છે, ટચ એન્ડ ફીલ કરે છે અને વસ્તુ પરચેઝ કરે છે તો એને છેતરાવાની બીક નથી રહેતી. એના પર કઈ વસ્તુ સૂટ કરશે નહીં કરશે એ ખ્યાલ રહેશે. એટલે એના પણ એક મેજર લેવલના ફાયદા છે. સો બે બિઝનેસ આર ઇક્વલી ગુડ. સો જીમિતભાઈ, આજના સમયની અંદર ઓનલાઈન જે બિઝનેસ ચાલી રહેલો છે, જે ટ્રેન્ડ આવી ગયેલો છે ફેશનનો, તો એમાં અને રિટેલ આઉટલેટ ઉપરથી જે આપણે બિઝનેસ કરતા છે આ બંનેની અંદર શું ડિફરન્ટ છે તમારા અકોર્ડિંગ? કે રિટેલમાં સ્ટોર પર કોઈ કસ્ટમર આવે છે તો એ ટચ એન્ડ ફીલ ફેક્ટર થી કામ કરે છે. એમને વસ્તુ પહેરે છે,
એક્સપિરિયન્સ કરે છે, મિરરમાં જોવે છે એમને કેવું શૂટ થાય છે અને પછી એ પરચેસ કરે છે. યસ. ઓનલાઈન જ્યારે એ સિસ્ટમ નથી. ઓનલાઈન તમારે અનુમાન ઉપરથી પરચેસ કરવાનું આવે છે. પણ બે કસ્ટમર પણ છે જે અમુક વર્ગ એવો છે કે જે સ્ટોર પર જવા માંગતો નથી, એ ઓનલાઈન ઉપરથી પરચેસ કરે છે. અને અમુક વર્ગ એવો છે કે જેને પોતે જોવે, શોરૂમ પર જાય, બે વસ્તુ નવી જોવા મળે, એક નવો એક્સપિરિયન્સ મળે, ઈ સાચું ડિમાન્ડ લઈને ગયા છે, જે વસ્તુ એમને જોઈ છે એમના પર સારી લાગશે કે નહીં ઈ જોઈને લઈ છે, ઈ વર્ગ પણ છે. એટલે બંને વર્ગ સમાજમાં છે જે કામ કરે છે. અને બે જાતના બિઝનેસ આર પ્રોફિટેબલ. તમારી કેમાં પ્રોફિશિયન્સી છે, તમારી પ્રોડક્ટ તમે કઈ રીતે સેલ કરો તો એનું બેટર આઉટપુટ મળે, એ સબ્જેક્ટિવ મેટર છે જે રિસ્પેક્ટિવ બિઝનેસ ઓનર ડિસાઈડ કરતા હોય છે. આજના યુગ પ્રમાણે જો બંનેનું કોમ્બિનેશન થાય તો એ બહુ સરસ સેલને વધારી શકે છે. ઘણી વાર જ્યારે આપણે શોપિંગ કરતા હોઈએ એટલે એઝ અ કસ્ટમર આપણા માઇન્ડમાં બે પ્રકારના થોટ આવતા હોય કે કોઈ પણ વસ્તુ મારે પરચેસ કરવી છે તો હું બ્રાન્ડમાં જાઉં યા નોન બ્રાન્ડમાં જાઉં. કારણ કે પ્રાઇસની જ્યારે વાત આવે છે તો પ્રાઇસમાં ડિફરન્ટ ઘણો અલગ હોય છે અને બંને વસ્તુનો એક્સપિરિયન્સ પણ અલગ રહે છે. તો એના ઉપર તમે કંઈ કહી શકતા હો? જીવનભાઈ, આજના ટાઈમની અંદર જ્યારે કોઈ પણ વસ્તુ આપણે પરચેસ કરવા જતા હોય એટલે માઇન્ડમાં એક પ્રશ્ન રહેતો હોય કે બ્રાન્ડેડ લેવું કે નોન બ્રાન્ડેડ લેવું, કારણ કે પ્રાઇસમાં ઘણો ડિફરન્ટ આવી જતો હોય છે અને પહેર્યા પછીનો ફીલ પણ કંઈક અલગ લેવલે આવતું હોય છે. તો આના ઉપર તમે શું કહેવા માંગશો? Kiranbhai, have you ever tried confit of spiced Solanum tribiosis encasted in golden flasket crust? બરોબર. શું કહેવા માંગો છો તમે? સમોસા. ઓકે. સમોસા કોઈ દી ટ્રાય કર્યા છે? હા. આ જ વસ્તુ છે. જે બ્રાન્ડ એક ફેક્ટરીમાં એનો માલ બનાવતી હોય છે, એની પાસે એવું જરૂરી નથી કે એની પાસે ફેબ્રિક પણ હોય, ટેગિંગ પણ હોય, સેટઅપ પણ હોય, અને ઈ જ બ્રાન્ડની વસ્તુ ઈ જ ફેક્ટરીમાં ઈ જ ઓનર નોન બ્રાન્ડ લેબલથી પણ સેલ કરતા હોય છે. સો બ્રાન્ડિંગ જે કન્સેપ્ટ છે ને, ધેટ ઇઝ વેરી સબ્જેક્ટિવ. નો ડાઉટ બ્રાન્ડના કપડા હોય છે, ત્યાં એટલો ટ્રસ્ટ હોય છે કે ચલો કપડાની ક્વોલિટી ઇઝ ગુડ, એમાં આપણે કપડાની ક્વોલિટીમાં છેતરાતા નથી. પણ બ્રાન્ડ્સના જ્યારે તમે માર્જિનની વાત કરો છો ત્યારે અગેઇન તમે કલ્પના ન કરી શકો એટલો બ્રાન્ડ માર્જિન રિટેલરને અને ફેક્ટરીમાંથી પ્રોસેસ કરીને આપે છે, જે તમે ટકાવારી પોઈન્ટથી તો તમે જોઈ પણ ન શકો. ઈ ટાઈમ્સમાં હોય છે. બ્રાન્ડ માર્કેટિંગ કોસ્ટ કેરી કરે છે, કોઈ એક્ટર એક્ટ્રેસને હાયર કરે છે, કોઈ ઇન્ફ્લુએન્સરને હાયર કરી અને હેવી ફીઝ પે કરે છે. બ્રાન્ડેડ શોરૂમ પ્રાઇમ લોકેશન ઉપર હોય છે. ઈ શોરૂમના ઓનર સાથે એવો સેટ થયો હોય છે કે ઓલ ફિક્સ્ડ એક્સપેન્સ અથવા તો પોર્શન ઓફ ફિક્સ્ડ એક્સપેન્સ બ્રાન્ડ બેર કરશે. સ્ટાફ બ્રાન્ડ પાસેથી આવશે, ઓનરે ખાલી ઇન્વેસ્ટમેન્ટ જ કરવાનું હોય છે. સો બ્રાન્ડિંગ ઉપર એક ઓવરહેડનો એક્સપેન્સ બહુ હોય છે, ફિક્સ્ડ ઓવરહેડ. ઈ કોની પાસેથી વસૂલશે? કસ્ટમર, એન્ડ કસ્ટમર પાસેથી. જે વસ્તુ આપણે કોઈ બ્રાન્ડનું સ્પેસિફિક નામ નથી દઈ શકવાના, પણ જે બ્રાન્ડ 1000 રૂપિયામાં મેન્યુફેક્ચર થાય છે અને જ્યારે સેલ થાય છે ત્યારે એની કિંમત 5000 થી લઈ અને 12000 સુધીની રહી છે. ઓહો. તમે કલ્પના પણ ન કરી શકો કે કેટલા ટાઈમ્સ માર્જિન રાખે છે. ઓકે. અને ઈ જ ફેક્ટરીમાં બનતી પ્રોડક્ટ નોન બ્રાન્ડમાં અથવા તો તમે કહી શકો કે કોઈ લોકલ બ્રાન્ડિંગ દ્વારા સેમ ક્વોલિટી, જસ્ટ ટેગિંગમાં ફરક છે, એ જ વસ્તુ તમને બહુ ઓછા ભાવે માર્કેટમાં મળી જતી હોય છે. સો ઈ કસ્ટમર ઉપર ડિપેન્ડ કરે છે કે ઈ લોકોને ખાલી ક્વોલિટી જોઈ છે કે ક્વોલિટીની સાથે વેલ્યુ પણ જોઈએ છે. તમે કોઈ વસ્તુના 1000 રૂપિયા ખર્ચો છો તો શું ઈ વસ્તુ ખરેખર ઈ એમઆરપી ને લાયક છે અથવા તો તમે ખાલી બ્રાન્ડના લોગો જોઈને જ એને પે કરો છો?
બે કસ્ટમર બેઝ હોય છે. એક વર્ગ એવો હોય છે કે જેને પોતાની કારમાંથી ઉતરવું નથી, પોતાના ઘરમાંથી ફોન ઉપરથી લઈ અને નોન બ્રાન્ડ ઉપરથી જ પરચેઝ કરવું છે. તો એ વર્ગ બ્રાન્ડિંગને વધારે મહત્વ આપી અને બ્રાન્ડ ઉપર ક્વોલિટીમાં આપણે છેતરાતા નથી ઈ ગણી અને જે પણ કાંઈ કોસ્ટ છે એ પે કરે છે. અને એક એવો કસ્ટમરનો વર્ગ પણ છે કે જે બ્રાન્ડ જેવી ક્વોલિટી ફેબ્રિકની મેકિંગ સેમ, ખાલી લોગો અલગ અથવા તો એનું બ્રાન્ડિંગનું ટેગ અલગ, ઈ બેઝ ઉપર પણ પરચેઝ કરે છે. ઈ કસ્ટમર એવું છે જે વેલ્યુ ફોર મની જોવે છે. એટલે આ બંને વર્ગ આપણને સમાજમાં મળી જ રહેવાનો છે કે અમુક લોકો જે બ્રાન્ડ છે એ બ્રાન્ડ તરફ જ એની લોયલ્ટી બતાવશે અને અમુક વર્ગ એવો છે કે જે બ્રાન્ડનું વસ્તુ ઈ જ ટાઈપની ક્વોલિટીમાં એક બહુ એફોર્ડેબલ પ્રાઇસ પર પણ પરચેસ કરે છે. ઘણા બધા લોકો આજે એ પ્રશ્નને લઈને મૂંઝવાતા હોય છે, જે હવે હું તમને પૂછવા માંગુ છું કે કસ્ટમર અને કન્ઝ્યુમર આ બંનેની અંદર શું અંતર છે? કસ્ટમર કોને કહેવાય, કન્ઝ્યુમર કોને કહેવાય? કસ્ટમર અને કન્ઝ્યુમર બે સિનોનિમ ટર્મ આપણે જોઈ શકાય, પણ there is a thin line of difference. કસ્ટમર એવા છે કે જે આજે તમારી ગુડ્સ અથવા પ્રોડક્ટ જોવા આવે છે, જો એમને ગમે છે તો લઈ જાય છે. જો એ તમારી ગુડ્સ અથવા સર્વિસ નથી લઈ જતા તો એટલીસ્ટ તમારી ગુડવિલ લઈ જાય છે. યસ. તમે એમને કેવી રીતે ટ્રીટ કરો છો, તમે કેવી રીતે એમને વસ્તુ બતાવો છો. એક રિટેલરને પેલી 30 સેકન્ડ થી 2 મિનિટ ની અંદર ખબર પડી જતી હોય છે કે આ કસ્ટમર ખરેખર લેવા આવ્યા છે કે અણી કાઢવા આવ્યા છે. પણ અમુક રિટેલર એવા છે જેને ખ્યાલ હોય છે તો એ સારો રિસ્પોન્સ એમને આપતા નથી, સારી વસ્તુ બતાવતા નથી અને નેક્સ્ટ મુલાકાત પર ટાળવી દે છે. ધેટ ઇઝ ઈ કસ્ટમરની માઇન્ડસેટ જાણી અને પોતાનો બિહેવિયર ચેન્જ કરે છે. कस्टमर एंड कस्टमर કન્ઝ્યુમર. हाँ बस एडिट करना चाहिए. कस्टमर અને કન્ઝ્યુમર આર એન્ડ પર્સન જે ઈ પ્રોડક્ટ ને યુઝ કરવાના છે. આજે તમારો બર્થડે અથવા એનિવર્સરી આવવાની છે, 4 દિવસ પહેલા તમારી વાઈફ તમને સરપ્રાઈઝ દેવા માટે માર્કેટમાં જાય છે, તો શી ઇઝ કસ્ટમર, કન્ઝ્યુમર સોરી કસ્ટમર. હા she is customer. એ ગુડ્સ અને સર્વિસ પરચેસ કરે છે પણ પોતાના માટે કન્ઝ્યુમ કરવા માટે નહીં, બીજા એના લવ્ડ વન્સ ને કન્ઝ્યુમ કરાવવા માટે. તો જ્યારે આ કેસની અંદર તમારી વાઈફ કસ્ટમર બને છે અને જેમના માટે ઈ લઈ જાય છે, જે ઈ પ્રોડક્ટ ઓર સર્વિસ નો લાભ લેવાના છે, ઈ બને છે કન્ઝ્યુમર. તો ઈ પ્રોડક્ટમાં તમે કન્ઝ્યુમર બનો છો અને તમારી વાઈફ બને છે કસ્ટમર. સો કસ્ટમર અને કન્ઝ્યુમર વચ્ચે આ ફેર હોય છે. સરસ. જે રીતે તમે એક્ઝામ્પલ આપ્યું તો એક્ઝામ્પલને જ આગળ કન્ટિન્યુ કરું. એક સ્ટોરી પણ હું તમને શેર કરવા માંગીશ. શોર્ટ ટાઈમ પહેલા જ હું ફેમિલીની અંદર એક જગ્યાએ શોપિંગ કરવા માટે ગયો. એક રિટેલ આઉટલેટ નોન હતા એટલે હું એન્ટર થયો અને એન્ટર થતાં જસ્ટ શોપિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું. તો અડધો કલાક સુધી ભાઈએ મય થા અને ઘણી બધી વસ્તુઓ ભાઈએ શેર કરી જે સેલ્સ કાઉન્ટર ઉપર હતા, પણ શરૂઆત જ એને ત્યાંથી નહીં કરી કે કોના માટે જોઈએ છે. તો એવો ફની વસ્તુ થઈ કે લેવાનું હતું મારે મારા સન માટે અને એ ભાઈ બતાવી રહેલા હતા મારી પ્રોડક્ટ મારા માટે. તો આના કારણે ઘણી વાર એવું થતું હોય કે કસ્ટમર કોણ છે ને કન્ઝ્યુમર કોણ છે એ જો પહેલાથી ક્લિયર થઈ ગયેલું હોય તો સામેવાળા વ્યક્તિને સેલ્સની અંદર પણ ઘણી મજા આવતી. 100%. હું છે ને લોટ્સ ઓફ માર્કેટની અંદર ઘણી બધી દુકાનો જોતો હોઉં છું. આજે ઘણી બધી રિટેલ દુકાનની ઉપર એક બોર્ડ લાગેલો હોય છે કે અહીંયા કામ કરવા માટે આપણને સ્ટાફ જોઈએ છે, ભાઈ જોઈએ છે કે બેન જોઈએ છે. તો આ એક ટ્રેન્ડ પહેલાથી ચાલતો આવેલો છે. તો એ હમણાંના ટાઈમની અંદર પણ આ વસ્તુ કન્ટિન્યુ છે. તો ત્યાં એક પ્રોફેશનલ વ્યક્તિ આપણી સાથે આપણા કામમાં હોવા જરૂરી છે યા નોર્મલ વ્યક્તિ કોઈ પણ આવી શકે છે? સી જો આમાં છે ને એક ભણેલા ગણેલા વ્યક્તિ
જો કોઈ બિઝનેસમાં એન્ટર થાય છે, બી ઇટ બી એઝ અ ઓનર ઓર સેલ્સ પર્સન, અથવા તો ફિનાન્સ પર્સન તરીકે, અથવા તો માર્કેટિંગ પર્સન તરીકે, સોશિયલ મીડિયા અથવા બ્રાન્ડિંગ તરીકે, તો એની ઇમ્પેક્ટ એક અલગ હોતી હોય છે. કારણ કે એને એનો ટાર્ગેટ ઓડિયન્સ ખબર છે, કયા કસ્ટમર સાથે કેવી રીતે ડીલ કરવું એ ખ્યાલ છે, અને એ ઓલરેડી એક સિસ્ટમથી થોડાક ટ્રેન કરેલા છે. એમની પાસે થોડી ટ્રેનિંગ ઓલરેડી છે કે જે કસ્ટમરને કન્વર્ટ કરવાના રેશિયોમાં વધારો કરી શકે છે. જ્યારે અનક્વોલિફાઈડ અનએજ્યુકેટેડ સ્ટાફ હોય છે, એને તમારે એજ્યુકેટ કરવા પડે છે, એને તમારે ટ્રેનિંગ દેવી પડે છે, એને એક સેલ્સ પીચ સેટ કરવા માટે કયા કસ્ટમર સાથે કઈ ટોનમાં વાત કરવી જોઈએ, એમની નીડ શું છે, એમની નીડ પ્રમાણે એને વસ્તુ બતાવવાની. જો એમની નીડ તમને લાગતી હોય કે એના ઉપર આ વસ્તુ નહીં આ વસ્તુ બેટર રહેશે, તો એ તમારે પોલાઇટલી એને ઓલ્ટરનેટ આપવાનું. આ બધી વસ્તુ એક ટ્રેનિંગ આપવાની છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં મેન પાવર ની ઝાઝા ભાગે કમી હોતી જ હોય છે. એટલે જ તમે ઘણી દુકાન ઉપર જોતા હોય કે સ્ટાફ જોઈએ છીએ, યસ, મેલ સ્ટાફ અથવા ફિમેલ સ્ટાફ જોઈએ છીએ, તો એમાં એમ્પ્લોય રિટેન્શન બહુ ઓછી હોય છે. એક હ્યુમન સાયકોલોજી છે કે જ્યાં હાયર સેલેરી મળે ત્યાં સ્ટાફ શિફ્ટ કરતા હોય છે, યસ, પણ એની સાથે પણ ઘણા બધા ક્લિચ હોય છે કે સારા સેલેરી સાથે એક સારો માહોલ પણ જોતો હોય છે, એક સારા ઓનર પણ જોતા હોય છે જે પર્સનલ ગ્રોથમાં પણ હેલ્પ કરી શકે, એક સારું બિઝનેસ એન્વાયરમેન્ટ જ્યાં તમે તમારી સેલેરી જો 20,000 હોય તો 20,000 થી લઈ અને તમે 40,000 સુધી શોર્ટ સ્પેનમાં પહોંચી શકો એટલું સ્કેલેબિલિટી હોવી જોઈએ. સો આ વસ્તુ એક કોઈ બી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક વસ્તુ હોય જ છે કે સ્ટાફને રિટેન કરવો, ટ્રેન કરવો અને એમને બેટરમેન્ટ કરવું, અપલિફ્ટ કરવું. આ એક કોઈ પણ ફ્રેન્ચાઇઝી ઓનર અથવા તો ઓનર માટે એક ચેલેન્જ હોતો જ હોય છે. હવે એક સવાલ એ છે કે જેટલા પણ બિઝનેસ પર્સન હોય છે તો એ લોકો માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે કેવી રીતના અને કયા કપડાં પહેરવા. કારણ કે ઘણીવાર ઘણા બધા બિઝનેસમેનને અમે રેગ્યુલર મળતા હોય છે, ઘણા લોકો પોતાની ઇમેજ એવી ક્રિએટ કરતા હોય છે કે જ્યાં એમની ઇમેજથી આપણે ઇમ્પ્રેસ થઈને એમની સાથે કામ કરવાની ઈચ્છા રાખતા હોય. અને સૌરાષ્ટ્રની અંદર મેં ખાસ કરીને આ કલ્ચર જોયેલું છે કે કપડાં એકદમ નોર્મલ, એમને એકદમ કેઝ્યુઅલ રીતના પહેરેલા હોય, અને જ્યારે પેઢીને લઈને એમની ચર્ચા થતી હોય તો 500,000 કરોડની પાર્ટી હોય. તો આવું શું કામ છે અહીંયા, અને આને ચેન્જ કરવા માટે હવે શું કરવું છે? સી સૌરાષ્ટ્રમાં આપણે પર્ટિક્યુલરલી વાત કરી તો લોકોનો આજથી 15 વર્ષ પહેલાનો જે જનરેશન છે એમનો એક માઇન્ડસેટ અલગ હોય છે કે આપણે કપડાને સેકન્ડ ઇમ્પોર્ટન્સ આપીએ, આપણે આપણા કામને, આપણે આપણા વર્કને, યસ, ઈ વસ્તુને એટલી હાઇલાઇટ કરી કે આપણા કપડા કોઈ મેટર નથી કરતા. સાચી વાત છે. પણ ઈ એક લેવલ પર તમે જ્યારે પહોંચી ગયા હોય છો ને ત્યારે ઈ વસ્તુ મેટર નથી કરતી. પણ જ્યારે તમે નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, જ્યારે તમે બિઝનેસમાં ફ્યુ યર્સ થી છો, જ્યારે તમારા બિઝનેસ એક્સપાન્શન નો સ્ટેજ છે, જ્યારે તમારા બિઝનેસ ગ્રોથ નો સ્ટેજ છે, ત્યારે લોકો તમને પેલી ઇમ્પ્રેશન થી જજ કરે છે. આજે એક હોલમાં માની લ્યો બિઝનેસ કોન્ફરન્સ છે અને 100 લોકો છે, 1-2 કલાક માટેનો સમય છે, નેટવર્કિંગ માટે લોકો મળે છે કોઈ પણ ઇવેન્ટ, તો તમે કયા 10 લોકો સાથે તમારા કાર્ડ શેર કરશો? લિમિટેડ. જે ગુડ લુકિંગ હોય અને જેની પર્સનાલિટી ડેસિંગ હોય. હું એમાં એડ ઓન કરવા માંગીશ એવા લોકો જે તમને બેનિફિટ તમારા બિઝનેસમાં કરી શકે. યસ, એવા લોકોને તમે પેલી શોર્ટ સ્પેનમાં જજ કરશો, અને જજ શેનાથી થશે? પેલા તમે નહીં એનો સ્વભાવ જોવો, નહીં એમનું કામ જોવો, નહીં એમનો વર્ક એક્સપિરિયન્સ જોવો. સૌથી પહેલું હંમેશા કોઈ પર્સન નોટિસ કરતું હોય તો ધેટ ઇઝ ફિઝિકલ અપિયરન્સ. યસ, આ એક હકીકત વાત છે, આ એક કડવું સચ્ચાઈ છે કે લોકો સૌથી પહેલા તમારા કપડાં જોઈને તમને જજ કરે છે. તો જો તમારા કપડાં એટલા એટ્રેક્ટિવ
અથવા ડિસન્ટ હું કહી શકું કે હોય તો લોકોને તમારી સાથે વાત કરવાની ઈચ્છા થશે. જો ઈચ્છા થશે તો તમે એકબીજાનું બિઝનેસ જોશો, શેર કરશો. આજે આપણે મેટ્રિમોની પર્પસ થી પણ કોઈ છોકરાઓ છોકરીઓને બાયોડેટા મોકલીએ છીએ તો સૌથી પહેલા લોકો શું જોવે છે? વડીલો શું જોવે છે? ફોટો જોવે છે, ઝૂમ કરે છે, કેવો છોકરો અથવા છોકરી દેખાય છે, કઈ ટાઈપનું એમનું ડ્રેસિંગ છે, સારો દેખાય છે તો આગળનું બધું વિગત વાંચે છે. સાચી વાત છે. ઈ એક મેન્ટાલિટી છે અને ઈ મેન્ટાલિટી આજની નહીં, ઈ મેન્ટાલિટી યુગોથી આવે છે. જ્યારે માં પાર્વતીના મધર દેવી મીનાવતી મહાદેવને પસંદ કરે છે, મતલબ જોવે છે ફર્સ્ટ ટાઈમ, ત્યારે મહાદેવ ભસ્મથી આખા ઓઢાયેલા હોય છે, ગળામાં સર્પ હોય છે અને એમની વેશભૂષા જોઈ અને દેવી મીનાવતી મૂર્છિત થઈ જાય છે. અને ફર્સ્ટ ટાઈમ જે એમને જોવે છે અને જ્યારે એ જાગે છે ત્યારે વિચાર કરે છે કે મારા જમાઈ આવા, મારી દીકરી આવા વ્યક્તિ સાથે રહેશે. ત્યારે પણ તેમને ગુણ નહોતું જોયું મહાદેવનું, નહોતી એમની પ્રતિષ્ઠા અથવા તો એમનો સ્વભાવ જોયો. ફર્સ્ટ ગ્લેન્સ ઇઝ ઓલવેઝ લુક. અને એ આજથી નહીં, યુગોથી ચાલે છે. તો જો તમે નવા બિઝનેસમેન છો, જો તમે એક નવા એન્ટરપ્રેન્યોર છો, જો તમે તમારો બિઝનેસ ગ્રોથ કરવા માંગો છો, જો તમે તમારી પેઢી એસ્ટાબ્લિશ કરવા માંગો છો, તો તમારું ફર્સ્ટ લુક, ફર્સ્ટ ગ્લાન્સ એક ઇમ્પેક્ટફુલ અને સ્ટ્રોંગ હોવું અત્યંત જરૂરી છે. જો તમારું ગ્લાન્સ એવું હશે તો જ સામે વ્યક્તિ તમારી સાથે વાત પણ કરશે અને આગળ બધી ચર્ચા થશે, બિઝનેસની આપ-લે થશે. એક એવો સ્ટેજ પણ આવે છે કે જ્યારે તમારા લુક્સ મેટર નથી કરતા. એપીજે અબ્દુલ કલામ સાથે માની લ્યો કોઈને મુલાકાત કરવાનો ભૂતકાળમાં મોકો મળ્યો હોય છે તો એમ નથી જોતા કે એને કપડાં શું પહેર્યા હોય છે, કારણ કે એ પ્રતિષ્ઠા ઉપર ઓલરેડી પહોંચી ગયેલા છે. પોતે એક બ્રાન્ડ છે. હા, એ પોતે એક બ્રાન્ડ છે. એને કપડા દ્વારા, એની અપિયરન્સ દ્વારા એને એનું કામ કહેવાની જરૂર નથી પડતી. તો જ્યારે તમે એ સ્ટેજે પહોંચો છો ને ત્યારે તમારા માટે કપડાં મેટર નથી કરતા. પણ એ 100%માંથી હજી 5% જ લોકો એવા પહોંચ્યા છે કે જ્યારે તમારા અપિયરન્સ મેટર નથી કરતા. ઓકે, સરસ. ઘણા બધા લોકોના માઇન્ડમાં એક પ્રશ્ન એ પણ થતો હોય છે કે આજે બિઝનેસ તો ચલો આપણે સ્ટાર્ટ કરી દઈએ, રિટેલમાં જ આપણે કરવું છે, ફેશનની અંદર જ આપણે કરવું છે, પણ હવે એક એવો ટાઈમ આવી ગયેલો છે કે મારી પાસે હવે મલ્ટિપલ બિઝનેસ છે. ઓકે, અને મલ્ટિપલ બિઝનેસ લાઈક કેવો છે કે એક ચાઇલ્ડ માટે છે, એક બોયઝ માટે છે, એક ગર્લ્સ માટે છે, એક મેરેજ માટે છે. તો આવા અલગ અલગ પ્રકારની શોપ હોવી વધારે સારું યા એક મોટો શોરૂમ કરીને એની અંદર જ આ બધી વસ્તુને એક સાથે કવર કરવી એ વધારે બેટર છે? સી, ઇંગ્લિશમાં એક કહાવત છે, બેટર ટુ બી માસ્ટર ઓફ વન ધેન ટુ બી જેક ઓફ ઓલ. એક એવી જગ્યા જ્યાં બધાની સ્પેશિયાલિટી મળી રહેવી, એ કોઈ મલ્ટીનેશનલ બ્રાન્ડ માટે પણ આજની તારીખે શક્ય નથી થયું કે એક મોલમાં કે એક રૂફની નીચે કિડ્સ વેર પણ હોય, જેન્ટ લેડીઝ વેર પણ હોય, એથનિક વેર પણ હોય, પછી ટ્રેડિશનલ વેર પણ હોય અને એક રૂટીન વેર અથવા તો સ્પેસિફિક ફંક્શન વેર પણ હોય. એવા દાખલા તમારી પાસે જૂજ જ મળવાના છે. અને જે પણ ફેમિલી ઓરિએન્ટેડ શોરૂમ છે એ લોકોની સગવડતા માટે આ ગોઠવી રહ્યા છે કે એક જગ્યાએથી એમને બધું મળે. પણ આજે તમારા ઘરમાં ફંક્શન છે, આજે તમારા દીકરાનો મેરેજ છે અથવા તમારી ડોટર માટે લહેંગા લેવાના છે, તો તમે કોઈ એવો શોરૂમ પસંદ કરશો કે જ્યાં બધું મળે છે કે કોઈ એવી જગ્યાએ જશો કે જ્યાં ઈ પર્ટિક્યુલર વસ્તુની સ્પેશિયાલિટી છે? સ્પેસિફિક. યસ, જેટલું સ્પેસિફિક એટલું ટેરિફિક. ઓકે, સો લોકો એવી જગ્યાએ જતા હોય છે કે જ્યાં સ્પેશિયાલિટી એમને જોવા મળે છે. તમારે આજે આફ્ટર ડિનર આઈસ્ક્રીમ ખાવો છે તો તમે એક રેસ્ટોરન્ટમાં જાશો કે જ્યાં તમને સૂપ પણ મળે છે, ડેઝર્ટ પણ મળે છે, મેઇન કોર્સ પણ મળે છે અને સ્ટાર્ટર પણ મળે છે. તમે એવું રેસ્ટોરન્ટ પ્રિફર કરશો કે તમે એક એવો આઈસ્ક્રીમ પાર્લર પ્રિફર કરશો કે જ્યાં આઈસ્ક્રીમની જ વેરાયટી, ઘણી બધી વેરાયટી હોય છે અને એમાં અલગ અલગ ક્રિએશન હોય છે, ન્યૂ ફ્લેવર્સ હોય છે.
અને તમને જાજા ઓપ્શન મળવાના છે. ઓબ્વિયસલી તમે એ પાર્લરને જ પસંદ કરશો. એવી જ રીતે જ્યારે લોકોને સ્પેસિફિક ઓકેઝન પ્રમાણે પરચેઝ કરવાનું હોય છે ને, ત્યારે લોકો એક સ્પેસિફિક સ્પોટને, એક સ્પેસિફિક શોરૂમને જ ટાર્ગેટ કરીને ચાલતા હોય છે કે જ્યાં એમની સ્પેશિયાલિટી હોય છે. ફોર એક્ઝામ્પલ મેન્સવેર છે તો એક મેન્સવેરનો એવો શોરૂમ કે જ્યાં બધું જ મેન્સવેરનું મળી રહેતું હોય છે. એક એવો કિડ્સવેરનો શોરૂમ જ્યાં તમને એક સરસ નાનું હેન્કીથી લઈ અને મોટું ક્રેડલ સુધી બધું મળી રહેતું હોય છે. એક એવો લેડીઝનો શોરૂમ જ્યાં તમને એક બેઝિક ઘરમાં પહેરવાની કુર્તીથી લઈ અને ડિઝાઇનર લેંગા, ડિઝાઇનર ચોલી બધું મળી રહેતું હોય છે. સો એક રૂફ નીચે સ્પેશિયાલિટી અટેન્ડ કરવી એ આજની તારીખે કોઈ મલ્ટીનેશનલ બ્રાન્ડ કે કોઈ નોન ગ્રુપ્સ, ટાટા, બિરલા, આદિત્ય માટે પણ પોસિબલ નથી. સો નાના એન્ટરપ્રેન્યોર્સ માટે, મીડિયમ સ્કેલ એન્ટરપ્રેન્યોર્સ માટે તો સ્પેશિયાલિટી ઉપર જાય તો એમને વધારે સ્કેલ અપ થવાની શક્યતા છે. બરાબર છે. હવે ગુજરાતીની એક સરસ મજાનું ગીત આવેલું છે, કદાચ તમે સાંભળ્યું હશે અને ટ્રેન્ડિંગ પણ ઉપડેલું હતું, મારે કપડા મેચિંગ કરવા છે. So, Very good. એના માટે મારા માઇન્ડની અંદર ક્લિક થયું કે જ્યારે પણ મારી વાઈફ શોપિંગ કરવા માટે જતા હોય યા બર્થડે પ્રોગ્રામ હોય, એનિવર્સરી પ્રોગ્રામ હોય, તો ઓલવેઝ એની અંદરથી એક ઈચ્છા હોય કે તમારું ને મારું તો મેચિંગ જ ફેબ્રિક હોવું જોઈએ. તો આ વસ્તુ ઉપર જો આપણે જઈએ છે અને આના માટેનું વર્કઆઉટ કરવું હોય તો એના માટે કયા કયા ઓપ્શન અવેલેબલ છે? મેચિંગ ટ્રેન્ડ છેલ્લા 5-10 યર્સમાં બહુ જ એક મેસિવ સ્કેલ પર ફેશનને ડ્રીવન કરે છે, કલર કોડ ડ્રીવન કરે છે. જે કલર લેડીઝના સાડીમાં અથવા તો ચોલીમાં ટ્રેન્ડિંગ હોય છે, મેન્સવેરમાં અને ચિલ્ડ્રન વેરમાં એ કલરની ડિમાન્ડ સ્પાઇક થાય છે. કારણ કે મેચિંગનો કન્સેપ્ટ હમણાં બહુ જ સરસ ચાલે છે અને એ આપણે એક જોઈએ તો એક લોકોની માઇન્ડસેટ અને કપડા પ્રત્યેનો એક લગાવ છે. એક સારું ફેમિલી એપિયરન્સ, સારો ફોટો પડે, સારી તમારી એક ફેમિલીની બોન્ડિંગ સમાજમાં આજે દેખાય, એના માટે લોકો મેચિંગ કરતા હોય છે. અને સ્ત્રી માટે એ એક ગર્વનું પળ હોય છે કે જ્યારે એમને એમના સન અથવા ડોટર સાથે કોઈ આઉટફિટ મેચ કર્યા હોય છે, એમના હસબન્ડ સાથે એમના આઉટફિટ મેચ થાય છે, તો એ એમને એક અલગ લેવલનો કોન્ફિડન્સ આપે છે. એક પ્રેમ, એક ઇન્ટિમસીનું, એક બોન્ડિંગનું વધારો થાય છે. જેથી કરીને આ સ્ત્રી મેન્ટાલિટી એવી છે કે મેચિંગ ઉપર જવું છે. આજે માની લ્યો કે કોઈ પણ બાયોડેટા એક્સચેન્જ થઈ છે અને પેલું જ વસ્તુ લોકો એક્સપેક્ટ એના પાર્ટનર પાસેથી એવું કરશે કે આપણે એટલીસ્ટ એક કપડા મેચિંગ કરવા. સો ઈ મેન્ટાલિટી ઉપર આપણે વાત કરીએ આગળ, તો એમાં ઓપ્શન્સ ઘણા શોરૂમે ધ્યાનમાં રાખી પોતાનામાં ફેરફાર કરી, ઈ ટ્રેન્ડ જે ચાલે છે ઈ એડોપ્ટ કરી અને એને ફેરફાર કરેલા છે, જેનો એને સેલ્સમાં એક બહુ સરસ રિસ્પોન્સ દેખાય છે, જેનું કસ્ટમર ટ્રસ્ટ સારો બિલ્ડઅપ થાય છે કે આ જગ્યાએ, આ શોરૂમે, આ દુકાને તમને મેચિંગ કપડા જોતા હોય, કોઈ પણ મેચિંગ આપણે લઈને જાય તો ત્યાંથી ઈ મળી રહેશે તમને. ઈ માઇન્ડસેટ જો બેસે કોઈ શોરૂમ પ્રત્યે, એક ઇમેજ બેસે, તો ઈ શોરૂમ માટે, ઈ દુકાન માટે ઈ એક બહુ સરસ અને ગર્વની વાત હોય છે. અને ઈ મેચ કરવા માટે તમારે ટ્રેન્ડની સાથે અપડેટેડ રહેવું પડે. કયા કલર કોડ ચાલે છે માર્કેટમાં, કમિંગ ટ્રેન્ડ શું છે, ઈ બધું કમિંગ કલર કોડ કયો ચાલશે, કલરનું મેચિંગ કરવું કે કોન્ટ્રાસ્ટ કરવું, શેડ્સની પરખ, શેડ્સનું નોલેજ, એ એક જો બિઝનેસ ઓનરમાં હોય તો એમને બિઝનેસમાં, સેલ્સમાં, કસ્ટમર કન્વર્ઝનમાં એક બહુ જબરજસ્ત ઇમ્પેક્ટ જોવા મળે છે. બીજો આપણે જો જોઈએ તો સાયકોલોજીકલ થોડીક વાતો કરીએ કે ઘણા બધા લોકોનો ઘણો બધો કલર જે છે ને તે ફેવરેટ હોય. યસ.
અને ઓલમોસ્ટ જ્યારે પણ આપણે શોપિંગમાં નીકળેલા હોય ને તો જોતા ઘણું બધું હોય, પણ જ્યારે આપણો ગમતો કલર આપણી સામે આવીને ઊભો રહી જાય ને એટલે માણસ 2 ઘડી તો રોકાય. તો એક વાર પ્રમાણે કયા કલરના કપડાં પહેરવા જોઈએ, સાયન્ટિફિકલ જો આપણે જોવા જઈએ તે, અને આપણને જો પર્ટિક્યુલર કોઈ કલર ગમતો હોય તો શું એ જ કલરને આપણે આપણો ટ્રેન્ડ બનાવી દેવો જોઈએ? સી કલર કોડ, કલર મેચિંગ અને કલર સિલેક્શન, યસ, આ બધું એક પર્સનના સાયકોલોજીમાં ઓલરેડી ફિક્સ હોય જ છે. યસ, એમાં એ ચેન્જીસ બહુ ઓછું સ્વીકારવા માંગતા હોય છે. ફોર એક્ઝામ્પલ મેન્સ છે તો મેન્સનો નેવી બ્લુ, બ્લેક, વ્હાઈટ આ 3 એવા કલર છે કે જે ફેવરેટ હોય છે. યસ, હું તમારી સામે 24 થી 25 કલરનો ચાર્ટ પાથરી દઉં, પણ તમારું એન્ડ સિલેક્શન તો ઈ જ આવશે કે આ મારે મેચિંગ બધા ઉપર આવવાનું છે, યસ, તો આ કલર મારે જોઈએ છે. લોકોની પાસે આજે 10 જોડી વોર્ડરોબમાં છે તો ઈ નવા કલર એક્સેપ્ટ કરવા વાળી 2 કે 3 પેર જ હશે. યસ, બાકી એમના જે ફેવરેટ કલર છે એના શેડ્સમાં લાઇટ કલર અથવા ડાર્ક કલર એની આસપાસ જ ફરતું હોય છે. યસ, સો ધેટ ઇઝ અ સાયકોલોજી. એક એવો વર્ગ છે કે જે આ સાયકોલોજી, એક મેજોરિટી વર્ગ એવો છે કે જે આ સાયકોલોજી સાથે પરચેઝ કરે છે. સામે એક એવો વર્ગ પણ છે, યુથ આજે તમે જુઓ, જેની એજ 18 વર્ષથી લઈ અને 35 યર્સ સુધીની છે, તો એ ટ્રાયલ એન્ડ એરર બેઝ ઉપર હોય છે કે આ કલર, આ કોડ તો મેં ઘણી બધી વાર પહેરી લીધો હોય છે, લેટ મી ટ્રાય સમથિંગ ન્યૂ, લેટ મી ટ્રાય સમથિંગ ન્યૂ. એટલે ઈ નવો કલર ફાસ્ટ એક્સેપ્ટ કરે છે. એટલે કલર એક્સેપ્ટન્સ એજ ગ્રુપ પ્રમાણે પણ ડિસાઇડ થતું હોય છે. નેક્સ્ટ ઇઝ ઓકેઝન. ઓકેઝન પ્રમાણે તમારું કલર સિલેક્શન પણ મેટર કરતી હોય છે. આજના યુગ પ્રમાણે તો સૌથી પ્રાયોરિટી દેવાય છે મેચિંગને. જે ફેમિલી મેચિંગ હોય એ કલર કોડ આપણો ફેવરેટ, એવી રીતે પણ થાય છે. અને સેકન્ડલી જે સામાજિક કલર આપણે જોઈએ છીએ કે લોકો વધારે પહેરે છે એનું એક્સેપ્ટન્સ લેવલ ઉપર વધારે હોય છે. ફોર એક્ઝામ્પલ કોઈ નાઇટ ફંક્શન છે, કાર્નિવલ છે, તો એમાં બ્લેક કલર, નેવી બ્લુ કલર, મરૂન કલર, મજેન્ટા કલર, આવા ડાર્ક કલર્સ ઉપર લોકોનું ફોકસ રહેતું હોય છે કે નાઇટ ફંક્શન છે, થોડું ગ્લિટરી જોઈ, થોડુંક ડાર્ક જોઈ, એમાં પેસ્ટલ શેડ પ્રિફર નહીં કરે. જ્યારે એ જ ફંક્શન ડે ટાઈમે હોય છે ત્યારે લાઇટ કલર્સ ઉપર એમનું ફોકસ શિફ્ટ થઈ જતું હોય છે. લાઇટ ગ્રીન કલર, પિસ્તા કલર, બેજ કલર છે, એ ટાઈપના કલર ઉપર ફોકસ વધારે રહેતું હોય છે. જીવિતભાઈ, બજારમાં જ્યારે પણ આપણે ફરવા નીકળીએ ને તો ઘણા બધા ઓપ્શન માર્કેટમાં અવેલેબલ હોય, પણ હું ખાસ કરીને છે ને ડિસ્પ્લે ઉપર ફોકસ કરતો હોઉં, અને જે દુકાનનું મને ડિસ્પ્લે ગમે ને ત્યાં એન્ટ્રી કરવાનો ચાન્સ મારો વધી જાય. તો રિટેલ બિઝનેસમાં ડિસ્પ્લે કેટલું મહત્વનું છે તમારા પર? 95% ઓફ ન્યૂ કસ્ટમર કાં તો તમારી એડવર્ટાઇઝમેન્ટ અથવા તમારો ડિસ્પ્લે જોઈને આવે છે. ડિસ્પ્લે શુડ બી વેરી સ્ટ્રોંગ એન્ડ ઇમ્પેક્ટફુલ. એવું નથી કહેતા કે જો દિખતા હૈ વો બિકતા હૈ. એટલે તમારી પાસે કઈ કઈ પ્રોડક્ટ છે એનો તમે એકદમ સરસ ડિસ્પ્લે કરો, પ્લસ એની પ્લેસમેન્ટ કઈ જગ્યા ઉપર કરો છો એ પણ બહુ મહત્વની વસ્તુ છે. આજે અમુક રેક છે જે તમારા આઈ લેવલ ઉપર છે, તો તમારે જે કસ્ટમરનું ધ્યાન પર્ટિક્યુલરલી પ્રોડક્ટ ઉપર ખેંચવું હોય છે તો એ તમારા આઈ લેવલ ઉપર રાખો. અમુક પ્રોડક્ટ એવી હોય છે કે જે ચણા મમરા હોય છે કે લોકોની ડિમાન્ડ એમાં હોય જ છે, તો ઈ તમે એમના પગના તળિયાથી લઈ અને ગોઠણ સુધી જેથી એને બેન્ડ કરીને લેવાનું થતું હોય સેલ્ફ પિક, તો પણ એ લઈ, કારણ કે એ ડિમાન્ડેડ પ્રોડક્ટ છે. એટલે એવી રીતના પ્રોડક્ટની પ્લેસમેન્ટ પણ બહુ મેટર કરતી હોય છે. જેટલું સરસ તમારું રિટેલમાં મેનિક્વિન ડિસ્પ્લે, એટલું સરસ તમારું બ્રાન્ડની ઇમેજ બનવાની શક્યતા છે. નવા કસ્ટમરનો આજે ફ્લો મળે છે. લોકો તમારી પાસે આવે છે કે નથી આવતા, 10 જગ્યાએ જોઈને સિમિલર ટાઈપનો ડિસ્પ્લે જોઈ લીધો એટલે એમને ઈ ખ્યાલ આવી ગયો કે આ વસ્તુ ટ્રેન્ડિંગ છે, આ વસ્તુ માર્કેટમાં ચાલે છે. તો તમારે નવું લેવું હોય તો એનો નવો ડિસ્પ્લે કરવો પડે. તમારી પાસે નવી પ્રોડક્ટ શોરૂમમાં આવે છે તો તમે એનો ફ્રીક્વન્ટ ડિસ્પ્લે ચેન્જ કરો છો, સારો અને ઇમ્પેક્ટફુલ રીતે સ્ટાઇલ રાખો છો. ડિઝાઇન ઘણા લોકો દોયડું બાંધતા હોય છે, ઘણા લોકો બાઇક ઉપર ડિસ્પ્લે કરતા હોય છે, લાઇટિંગ એક એટ્રેક્ટિવ ગોઠવતા હોય છે, એક ઘણું યુનિક બેકગ્રાઉન્ડ સેટ કરતા હોય છે. તો આ બધી વસ્તુ કસ્ટમર સાયકોલોજીમાં બહુ સરસ ઇમ્પેક્ટ આપે છે.
તો એમાં જેટલી એક બિઝનેસ ઓનરની મહેનત એટલું એનું સેલ્સનું કન્વર્ઝન ઈઝી થતું. અને એટલા જ માટે કદાચ કહેવામાં પણ આવે છે કે ડિસ્પ્લે જે છે એ તમારો સાયલેન્ટ સેલ્સ પર્સન છે, જે બોલતો કશું જ નથી પણ એના દેખાવાથી ઘણી બધી વસ્તુ સેલ થતી થતી હોય છે. અને તમે બહુ સરસ લાઈન હમણાં શેર કરી કે કસ્ટમરની આઈ લેવલ. તો મેનેજમેન્ટમાં અમે ઘણા ટ્રેનિંગમાં લોકોને કહેતા હોઈએ કે કસ્ટમર આઈ લેવલ ઇઝ કસ્ટમર બાય લેવલ. 100%. તો જ્યાં જોશે ત્યાંથી લેશે. તો એને તમે શું બતાવવા માંગો છો એ બહુ વધારે મેટર કરતું હોય છે. Yes, absolutely. હવે આપણે વાત કરીએ કે ઘણા બધા બિઝનેસ આજે ફ્રેન્ચાઇઝીમાં ચાલ્યા ગયેલા છે. તો ફ્રેન્ચાઇઝી બિઝનેસમાં જો આપણે આગળ વધવું હોય ફેશન ફિલ્ડની અંદર, તો એનામાં કયા કયા પેરામીટર્સ ધ્યાન રાખવા જરૂરી છે જો મારે આજે મારા બિઝનેસને ફ્રેન્ચાઇઝીમાં કન્વર્ટ કરવું હોય? Okay. તમારે તમારા બિઝનેસને જો ફ્રેન્ચાઇઝી લેવલે લઈ જવા માંગતા હોય કે નંબર ઓફ આઉટલેટ વધે, તો સૌથી પહેલો ફોકસ કે તમારી પાસે એટલો કસ્ટમર બેઝ છે એ ચેક કરવો પડે. કે તમારી 2 જગ્યાએ કે 3 જગ્યાએ એક સિટીમાં સ્ટોર બને તો તમારી મેઇન જે જગ્યા છે એના ઉપર સેલ્સમાં ઇમ્પેક્ટ આવતો હોય, એ કસ્ટમર જો ડિવાઈડ થતા હોય તો તમારી ફ્રેન્ચાઇઝી કરવું નકામું થઈ જાય. ફ્રેન્ચાઇઝી કરવામાં બીજો એક સારો ફેક્ટર કન્સિડર કરવામાં આવે છે, ધેટ ઇઝ કે જે તમે ફ્રેન્ચાઇઝી જે પર્સનને આપો છો એનો એ ફિલ્ડમાં કેટલો એક્સપિરિયન્સ છે, એની પાસે કેટલો ટ્રેન સ્ટાફ છે, જે તમારી વર્ષોથી બનાવેલી ગુડવિલને મેન્ટેન અથવા કેરી ફોરવર્ડ કરી શકશે અથવા તો બ્રાન્ડનું ડિવેલ્યુએશન કરી દેશે. કારણ કે કોઈ સ્ટોર ખુલી જવું, જેમ આપણે પહેલા જ વાત કરી હતી, એ બહુ ઈઝી છે આ બિઝનેસમાં. તો બ્રાન્ડ કોઈ ફ્રેન્ચાઇઝી આઉટલેટ આપે છે અને શોર્ટ સ્પેન ની અંદર જો બંધ થઈ જાય છે તો એની નેગેટિવ પબ્લિસિટી પણ બહુ થાય છે. તો એ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવી જોઈએ. અને જો તમારી પાસે એક સારો કસ્ટમર બેઝ છે, તમે ફ્રેન્ચાઇઝી મોડલ ઉપર ચાલો છો, રોયલ્ટી એક સારી રીતે તમે રીઝનેબલ રોયલ્ટી ડિસાઈડ કરેલી હોય છે, તમે જેને ફ્રેન્ચાઇઝી આપો છો એને રિયલિસ્ટિક ફિગર દેખાડો છો, કોઈ આડાવડા ફિગર નથી દેખાડતા, કોઈ લલચાવનારી આંકડા નથી દેખાડી દેતા જેના હિસાબે લઈ છે, તો ધેટ રિયલિસ્ટિક વર્ક કરે છે. અને બીજા નંબર ઓફ ફેક્ટર્સ એવા હોય છે કે જે કસ્ટમર ડ્રીવન હોય છે અને તમે એનું જો ધ્યાન રાખી અને ફ્રેન્ચાઇઝી મોડલ ઉપર કામ કરો છો તો એક નથી કહેતા આપણે કે એસઆઈપી તમે કરો તો પેલા 10 વર્ષ 20 વર્ષ સુધી તમારે એમાં પાણી રેડવાનું હોય છે અને એનો ફ્રૂટ તમને 20 વર્ષ પછી મળે છે. તો એવી જ રીતે ફ્રેન્ચાઇઝીમાં તમારે જો ફ્રેન્ચાઇઝી બિઝનેસ કરવો હોય તો પેલા તમારી એક્ઝિસ્ટિંગ જે શોપ છે, જે બ્રાન્ડ છે, જે તમારું શોરૂમનું નામ છે, એ નામ લોકોમાં પ્રસિદ્ધ કરવું પડે. અને પછી તમારા લોકો નામથી ઈ ટ્રસ્ટથી કે XYZ આ જગ્યાએથી આપણને સરસ માલ મળશે અને બેટર પ્રાઇસ, સારી ક્વોલિટી મળશે. ઈ પર્સન, સેલ્સ પર્સન ત્યાં હાજર છે કે નહીં, ઓનર હાજર છે કે નહીં, એના એબ્સન્સમાં પણ સેમ રિસ્પોન્સ, સેમ ક્વોલિટી વસ્તુ મળશે. જો એ લેવલે તમારી કોઈ શોપ અથવા બ્રાન્ડ એસ્ટાબ્લિશ થઈ ગયું હોય તો ડેફિનેટલી ફ્રેન્ચાઇઝી મોડલ ઉપર આગળ વધવું જોઈએ વિથ રિયલિસ્ટિક ફિગર અને એનું રેગ્યુલર મોનિટરિંગ થવું જોઈએ, જેથી કરીને ફ્રેન્ચાઇઝી ની અપગ્રેડ થવાની શક્યતા વધતી રહે, નંબર ઓફ સ્ટોર થવાની શક્યતા વધે. ધીરે ધીરે લીપ લેવું એ વધારે હિતાવહ છે. એક સાથે ઝાઝા ફ્રેન્ચાઇઝી આઉટલેટ કરી નાખવા એના કરતા લેસ નંબર ઓફ ફ્રેન્ચાઇઝી સ્ટોર ખોલી પરફેક્ટલી મેનેજ કરી એમનું એક બ્રેક ઇવન સેટ કરવા માટે એક આપણા એન્ડથી એક ટીમ હોવી જોઈએ, જે એને મોનિટર કરે, અટકતું હોય ત્યાં હેલ્પ કરે અને કોઈ ચેલેન્જીસ ફેસ થતા હોય તો એને સોલ્વ કરવામાં મદદ કરે. જો ઈ ફ્રેન્ચાઇઝી ગ્રો કરશે, તમારી આપેલી ફ્રેન્ચાઇઝી ગ્રો કરશે, તો તમારા નંબર ઓફ સ્ટોર, નંબર ઓફ આઉટલેટ કરતા બીજો એક પ્રશ્ન આજે માઇન્ડ ઉપર આવતો હોય છે કે રિટેલમાં સૌથી મહત્વની વસ્તુ હોય છે તમારા સ્ટોરનું નામ. તો આજે રિટેલની અંદર નામ કેટલું મહત્વનું છે અને એનું રજીસ્ટ્રેશન શું કામ કરવું જોઈએ? તમારું નામ તમારી પહેચાન છે, એટલે નામ એવું ચૂઝ કરો કે જે લોકોને હૈયે રહી જાય, હોઠે રહી જાય અને એક ટ્રસ્ટ ફેક્ટર બિલ્ડ અપ કરે. ફોર એક્ઝામ્પલ,
મારા જ શોરૂમની વાત કરું તો પ્રાઇડ ફોર મેન નામથી શોરૂમ છે. તો પ્રાઇડ ધેટ ઇઝ ગ્રુપ ઓફ લાયન, એને પ્રાઇડ કહેવામાં આવે છે. પ્રાઇડ નો મતલબ છે ગર્વ. તો એવી જ કસ્ટમર એ જગ્યાએથી પરચેસ કરે છે તો એ સાયકોલોજીકલી એમને થાય છે કે આ જગ્યાએથી પરચેસ કરવું એ અમારા માટે ગર્વ છે. આમની પાસે જે પ્રોડક્ટ છે એ માર્કેટમાં ટોપ નોચ, સારા રેટમાં, સારી ક્વોલિટી સાથે છે. તો બ્રાન્ડનું નામ કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નામ ચૂઝ કરવું એટલું ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડલી, બ્રાન્ડને રજિસ્ટર કયા લેવલે તમારે કરી નાખવું જોઈએ એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે એક આપણે એક્ઝામ્પલ લઈ તો સૌરાષ્ટ્રમાં એક ડિલક્સ સેન્ડવિચ અથવા તો બીજી કઈ સેન્ડવિચ હતી? ડિલક્સ ને એક હતી, સર્ચ કરી લો. દીપક સેન્ડવિચ. આ નામ એવું છે કે જ્યાં એમને દર સ્ટોરે લખવું પડે છે કે અમારી કોઈ બીજી બ્રાન્ચ નથી, પણ એ જ બ્રાન્ચ ગામમાં 4-5 હોય છે. આજે તમે ગલીએ ગલીએ ડિલક્સ જોવો છો, પણ બધાય ફ્રેન્ચાઇઝી આઉટલેટ નથી હોતા. પ્રોપર સમયે જો તમે તમારા બ્રાન્ડ નેમને રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક નથી કરાવતા તો તમારા ગુડવિલનો લાભ કોઈ બીજા લઈ જશે. તો એક સમય આવતા જો તમને એવું લાગે છે કે આજે તમારી પ્રતિષ્ઠા ઈ સિટીમાં થવા માંડી છે તો પ્રોપરલી ઈ ટાઈમે તમારે તમારી બ્રાન્ડ રજિસ્ટર કરાવી લેવી જોઈએ, જેથી કરીને તમારી વર્ષોની મહેનતનો એડવાન્ટેજ કોઈ બીજો ફ્રીમાં ન ઉઠાવી શકે. તમારી વાતને સાંભળીને મને પાસ્ટ એક સ્ટોરી યાદ આવે છે, જે અમારા કસ્ટમર બેઝની જ છે, કે રિટેલ કામ કરતા હતા, મેન્સ માટે જ કામ કરતા હતા અને પોતાની બ્રાન્ડ એમને બહુ સારા લેવલે બિલ્ડ કરેલી. હું નામ નહીં કહી શકતો પણ સમજી જશે સમજવાલા, કે એટલું સરસ મજાનું એમને કામ કર્યું અને 2 જ વર્ષની અંદર એને 8 આઉટલેટ ઓપન કરી દીધા. પણ કહેવાય ને એક નાનકડી ભૂલ, પોતાના નામને ખાલી એને રજીસ્ટ્રેશન નહીં કર્યું. તો એમના જ ત્યાંના મેનેજર એમના ત્યાંથી નીકળીને સેમ નામને કોપી કરીને 4 આઉટલેટ 4 અલગ ખૂણામાં ઓપન કરી દીધું. અને જેટલો ટ્રાફિક આજુબાજુના એરિયામાંથી એમના સુધી પહોંચતો હતો એ બધું ટ્રાફિક એમને ત્યાં રોકી લીધું. એ સિચ્યુએશનમાં એમને અમારો કોન્ટેક્ટ કર્યો. અમે સૌથી પહેલું કામ એ કર્યું કે એમનું નામ ચેન્જ કરાવડાવ્યું. એ ચેન્જ કરેલા નામને પહેલા અમે રજીસ્ટ્રેશન કરાવડાવ્યું. એ રજીસ્ટ્રેશન કર્યા પછી બધી જ જગ્યાએ અમે એને અપ્લાય કરાવડાવ્યું અને હવે એના 18 થી 20 આઉટલેટ છે પોતાના નામથી, પોતાના બ્રાન્ડથી, અને આજે બહુ સરસ મજા એમનો બિઝનેસ ગ્રો કરે છે. સરસ. આ કરવું બિઝનેસમાં ખૂબ જરૂરી છે. એક લેવલે તમને જ્યારે લાગે કે તમારે એવું લખવું પડે છે કે અમારી કોઈ બીજી બ્રાન્ચ નથી, તો એ સમય આવી ગયો છે કે તમારે તમારી બ્રાન્ચ કરી નાખવી જોઈએ અથવા તો રજિસ્ટર ને પેટન્ટ કરાવી જ લેવી જોઈએ. પણ અહીંયા તો લોકો પ્રાઉડ ફીલ કરતા હોય છે અને પ્રાઉડલી લખાવતા હોઈએ છે કે અમારી આ એક જ શાખા છે ને અમારી બીજી કોઈ શાખા નથી. એકચ્યુઅલી તમે જે કીધું ને એ જ વસ્તુ મહત્વનું. એ ખરેખર શરમજનક વાત છે કે એ તમારે કેવું પડે છે કે અમારી કોઈ બીજી શાખા નથી. શું કામ નથી? જ્યારે તમારું એટલું સરસ નામ છે તો તમે પ્રાઉડલી તમારા નંબર ઓફ આઉટલેટ વધારો. એ એક સમય આવી ગયો છે કે તમે જે મહેનત કરી અને ઝાડ ઉગાડ્યું છે એનું ફ્રૂટ મેળવવાનો સમય આવી ગયો છે. તો તમે એ ફ્રૂટ લ્યો અને તમે તમારી બ્રાન્ડ રજીસ્ટર કરીને તમારી શાખાઓ વધારો. એ એક સમય આવી ગયો છે. તો જો એ નથી કરતા તો તમે એ રેસમાં તમે પાછળ રહી ગયા છો અને એ અપડેટ નથી થઈ શકવાનું. એક ખાલી એડ ઓન કરીશ, એમની પાસે સાચા કન્સલ્ટન્ટ નથી, એમની પાસે સાચા કોચ નથી અને એમને પ્રોપર રીતે ગાઈડ કરવાવાળા કોઈ પર્સન નથી. કારણ કે ઘણી વાર કેવું થતું હોય છે કે મારી માસ્ટરી છે બિઝનેસને ગ્રો કરવાની અને બિઝનેસને ચલાવવાની, પણ મારે મલ્ટિપલ બિઝનેસ જ્યારે કરવો છે ત્યારે મને એક્સપર્ટ વ્યક્તિની રિક્વાયરમેન્ટ રહેશે. તો ઘણા બધા બિઝનેસ એવા છે કે જેને એક ચેનલમાંથી આપણે મલ્ટિપલ ચેનલમાં લઈ જતા હોય છે અને ઘણા બિઝનેસ એવા છે કે જે વર્ષોથી ચાલતા હોય ને એક જ આઉટલેટ ઉપર એમનું જીવન પૂરું થતું. ધીમિતભાઈ, ઘણા બિઝનેસ મેં રિટેલમાં એવા જોયેલા છે. એક બીજી એક વાત યાદ આવી, એક સાયકોલોજી કામ કરે છે ઘણા બધા બિઝનેસમેન લોકોની, કે ઉપર મકાન ઓર નીચે દુકાન. તો આવા રિટેલમાં ઘણા મેં બિઝનેસ જોયા છે કે એ એટલા માટે ગ્રો નથી કરી શકતા કે મકાન 2 થોડી થવાના, મકાન 3 થોડી થવાના. તો મારે મકાન ને દુકાન એક સાથે જ મેચ કરવાની છે.
જો આમાં જ આ મેં ઇમેજ છે. આમાં જ મેં તમને કીધું ને, ભણેલ ગણેલ વ્યક્તિ જ્યારે બિઝનેસ કરે છે ત્યારે એ આ બેરિયર તોડે છે. એ પોતાનું રૂઢિચુસ્ત જે માઇન્ડસેટ છે એ ચેન્જને બ્રેક કરી અને પોતાનું બિઝનેસ પ્લેસ અને પોતાની પર્સનલ સ્પેસ બે જ્યારે અલગ રાખે છે ત્યારે એને ગ્રો કરવાની શક્યતા છે. માની લ્યો કે ઉપર મકાન ઓર નીચે દુકાન, એવી શક્યતા છે રાતે 11 વાગે તમારો કસ્ટમર આવીને બેલ મારશે, જે તમારો રેગ્યુલર કસ્ટમર છે, 4 વર્ષ 5 વર્ષથી તમારી પાસેથી કપડાં લે છે. હવે એ આવીને બેલ મારીને કહેશે કે ચિમિતભાઈ મારે આ વસ્તુ જોઈએ છે, મારે અર્જન્ટ રિક્વાયરમેન્ટ છે. ભૂતકાળમાં એમને તમને લાખો રૂપિયાની શોપિંગ આપેલી છે, તમે એકવાર એમને સાચવવા માટે તમારી પર્સનલ કરવી જ પડશે. તમે એક કસ્ટમરને સાચવું, ઇવેન્ચ્યુઅલી તમારી પાસે એવા હજારો કસ્ટમર છે, કોને સાચું? તમે કોને સાચવશો? તમારી કેવી રીતે? તમારી પર્સનલ લાઈફ એમાં ડિસ્ટર્બ થવાની જ છે. 100%. એટલે ઈ વસ્તુ બે અલગ રાખવી જોઈએ, તો તમારી ગ્રો થવાની શક્યતા વધારે છે. અત્યારે જે તમારી પાસે કરંટ એવી રીતના છે, તો જ્યારે તમે નેક્સ્ટ આઉટલેટનું પ્લાન કરો છો ત્યારે બે સેપરેટ કરી નાખો, જેથી કરીને એક બિઝનેસ સ્પેસ એની એનર્જી એક અલગ હોય. તમે જ્યારે ઘરે જાઓ છો ત્યારે ઘરનું વાતાવરણ, ઘરની એનર્જી અલગ હોય. યસ. પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ આ બે મિક્સ કરવાથી બિઝનેસ ઉપર એક નેગેટિવ ઇમ્પેક્ટ આવતો હોય છે. તો બને ત્યાં સુધી કોઈ પણ રિટેલરે આ વસ્તુ અવોઇડ કરવી જોઈએ. એ સેન્સ અત્યારની યુથને ઓલરેડી ધીરે ધીરે આવા મંડી જ છે. સાચી વાત છે. હવે આપણે થોડીક સિરિયસ પણ ચર્ચા કરી લઈએ. મજાક મસ્તી તો આપણે કરીએ જ છે સાથે સાથે વાતોની અંદરથી, કે મારે શોપિંગ કરવી છે તો હું પહેલી પ્રાયોરિટી આજે એ રાખીશ કે સેલ કઈ જગ્યાએ લાગેલું છે. તો એકચ્યુઅલમાં સેલ્સ લાગે યા સેલ્સની વાત આવે અને એની અંદર કોઈ ડિસ્કાઉન્ટની વાત આવે તો એ ટાઈમની અંદર આપણે ખરીદી કરવી જોઈએ યા રેગ્યુલર ડેઝની અંદર પણ આપણે ખરીદી કરી શકતા હોય? ડિસ્કાઉન્ટ છે ને કિરણભાઈ, એ એક માર્કેટિંગ ગિમિક છે જે કસ્ટમરને એટ્રેક્ટ કરવામાં આવે છે. ડિસ્કાઉન્ટથી કસ્ટમરને એમ થાય છે કે મારો ફાયદો છે, પણ ખરેખર કસ્ટમરનો એમાં કોઈ જ ફાયદો નથી હોતો. કસ્ટમર, કોઈ વેપારી ખોટ ખાઈને ધંધો આજે નથી કરવાના અને ભવિષ્યમાં નથી કરવાના. ડિસ્કાઉન્ટમાં લોકો પોતાનો ડેડ સ્ટોક કાઢતા હોય છે, ઈ એક હકીકત વાત છે. તમે જ્યારે ડિસ્કાઉન્ટમાં જોશો ત્યારે તમે જોયું હશે, એક બાજુ ડિસ્કાઉન્ટેડ માલ હશે, એક બાજુ ફ્રેશ અરાઇવલ હશે. શું કામ એવી રીતના? કારણ કે ફ્રેશ અરાઇવલ જે છે એ ન્યૂ સ્ટોક છે, ડિસ્કાઉન્ટેડ માલ છે એ જૂનો સ્ટોક કાઢવાની વાત છે. કસ્ટમરને એમ લાગે કે ચલો 30% ડિસ્કાઉન્ટ, 50% હાફ ઓફ પ્રાઇઝે મને એક વસ્તુ મળે છે, કદાચ થોડીક જૂની છે તો ચલો હું લઈ લઉં. પણ કસ્ટમરના ફાયદા કરતા ઈ ફાયદો રિટેલરનો થાય છે, જેને જૂનો સ્ટોક જે જગ્યાએ પડ્યો રહ્યો છે એ જગ્યા ખાલી થાય, ત્યાં નવો સ્ટોક ભરાય, એના માટે ડિસ્કાઉન્ટ ઇન્ટ્રોડ્યુસ કરતા હોય છે. અને ડિસ્કાઉન્ટ આજે કસ્ટમરની માઇન્ડસેટ એવી થઈ ગઈ છે, અને એવું નથી કે હું નવી વાત કરું છું કે કસ્ટમરને ખબર નથી હોતી, પણ લેડીઝ જ્યારે ડિસ્કાઉન્ટ શબ્દ સાંભળે છે ત્યારે ત્યાં બારે વેઇટિંગમાં ઊભા રહેવાનું, ધક્કામુક્કી કરવાનું, વસ્તુ ખેંચાખેંચી કરવાની, આવી વસ્તુ મેં જોયેલી છે. લેડીઝમાં જ્યારે ડિસ્કાઉન્ટ આવે છે ત્યારે ટ્રાયલ રૂમમાં 4-5 આમ મેફામાં નાખીને આમાં મહિલા જાય, બીજા પાસેથી ખેંચતા હોય છે વસ્તુ, એ મેં પેલા જોઈતી, દુકાનદાર સાથે આવો ઝઘડો કરે છે. ત્યારે જોઈને એવું લાગે છે કે ખરેખર આજે એજ્યુકેશન લોકોમાં આવે છે, પણ ઈ માર્કેટિંગ ગિમિક, ઈ પ્રાઇસને જોઈ અને ઈ આકર્ષિત થઈ જતા હોય છે. ખરેખર ડિસ્કાઉન્ટ એક આકર્ષક ઓફર છે, જેમાં પેલો ફાયદો દુકાનદારનો જ હંમેશા રહેશે. કસ્ટમર બાય પ્રોડક્ટમાં ડિસ્કાઉન્ટનો ક્યારેક લાભ લેતા હોય છે. ક્યારેક તમે અમારા કાપડ લાઈનમાં એવા જોશો કે નવા કપડા મળશે, તમે જૂના કપડા સામે દઈ જાઓ. યસ. ઈ એક એવી હેવી માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે જેમાં સારા એજ્યુકેટેડ લોકો પણ આવી જાય છે, પણ એમાં જ્યારે એની હકીકત લોકોને ખબર પડે છે કે જે કપડાને એ નવા ગણે છે એ પણ એમના કોઈ બીજા સ્ટોરના પાછા આવેલા કપડાને રિફાઇન કરી, રીમોડિફાઈ કરીને જ પ્રેઝન્ટ કરવામાં આવે. માર્કેટમાં આવા ઘણી જગ્યાએ માલ પ્રેક્ટિસિસ થાય છે.
ઘણી જગ્યા એવી પણ છે કે જ્યાં જેન્યુઅનલી આવી રીતના વર્ક થતું હોય છે. એમની માઇન્ડસેટ એવી હોય છે કે આખા વર્ષમાં એકવાર કસ્ટમરને સાચવવા માટે એ એટ કોસ્ટ અથવા તો થોડોક નુકસાન થઈને પણ કેશ ફ્લો એમનું રનિંગ રાખવા માટે આ વસ્તુ કરતા હોય છે. તો કસ્ટમરને એ જાણવું ખૂબ જરૂરી છે કે એ જેન્યુઅન ડિસ્કાઉન્ટ તરફ જોવે છે એ માર્કેટિંગ ગિમિકમાં સલવાય છે. સરસ. રિટેલની અંદર બીજો એક મહત્વનો પોઈન્ટ હોય છે ડેટા મેનેજમેન્ટ. તો આજે ઘણા બધા રિટેલ આઉટલેટ ચલાવતા લોકો હોય છે જેનો રેગ્યુલર બિલ સાઇઝ ને બધી વસ્તુ બનતી હોય છે. તો ઘણા લોકો એને મેન્ટેન જ નથી રાખતા. ઇવન કાચાની અંદર ને પાકાની અંદર પણ એક કલ્ચર ચાલી રહેતો હોય. તો ઘણા બધા MSMEs ની અંદર કામ કરવાવાળા, રિટેલની અંદર કામ કરવાવાળા લોકો એવું વિચારતા હોય કે કાચામાં કે ચિઠ્ઠીમાં આપણું કામ થઈ જશે. પણ આજના યુગમાં ડેટા મેનેજમેન્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે તમારા ઉપર? પહેલી વાત તો જેને કાચામાં માલ મગાવ્યો છે એને મીઠી નીંદર નથી આવવાની. GST ની ઉપાધિ, ઇન્કમ ટેક્સ ની ઉપાધિ, ઇન્વેન્ટરી ઈ કાચા માલે આવેલું છે એટલે ઈ ચોપડે બતાવી નથી શકતા, જેથી કરીને ઈ એના સોફ્ટવેરમાં ચડાવી નથી શકતા. Yes. જો એની પાસે ચડાવી નથી શકતા તો ઇન્વેન્ટરી મિસમેનેજમેન્ટ થવાની શક્યતા બહુ છે. 100%. કોકને માની લ્યો કે 36 કમરમાં બ્લેક પેન્ટ જોઈએ હતી, બહુ કોમન વસ્તુ છે, બધા સ્ટોરમાં હોવો જ જોઈએ 4 થી 5 પીસ, પણ એની પાસે એક પણ પીસ નથી. શું કામ? કારણ કે એને કાચા કબરકા ઉપર રાખ્યું છે. જો એને ઈ જ જગ્યાએ પાકું બિલ લીધું હોય અને સિસ્ટમ એવી સેટ કરી હોય કે ઇન્વેન્ટરી જ્યારે ઓછી થાય અથવા તો પતવા આવે અથવા તો લિમિટેડ નંબર ઓફ પીસ હોય ત્યારે એનો પોપઅપ સામેથી આવી જાય કે 100 સાઈઝમાં 100 કલરમાં આ વસ્તુ જે તમારે રેગ્યુલર ચાલે છે એ વસ્તુ ઓછી થઈ રહી છે, તમે ઓર્ડર પ્લેસ કરી દો. એવું તો છે નહીં કે ઓર્ડર પ્લેસ કરો ને બીજી મિનિટે બ્લિંકિટ ની જેમ 15 મિનિટમાં આવી જાય. કાપડ લાઈનમાં તો એવું છે નહીં. એનો એક સમય લાગતી હોય છે, એક રોટેશન હોય છે, એક સાયકલ હોતી હોય છે. તો ઈ બે સાયકલની વચ્ચે તમારું સ્ટોક આઉટ ન થઈ જાય. જો તમારી પાસે આજે સ્ટોક આઉટ થઈ ગયું, જે કસ્ટમરને બ્લેક પેન્ટ પોતાની સાઈઝમાં જોઈ છે તમારી પાસે નથી, તો અને એની નીડ છે કે એને કાલે અથવા તો આજે જ કોઈ ફંક્શનમાં જવાનું છે, તો એ તમારી પાસેથી નહીં તમારા કોમ્પિટિટર પાસેથી હશે. એટલે એક સ્ટોક મેનેજમેન્ટ રાખવું, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરવું એ ખૂબ જરૂરી છે ફેશન ઇન્ડસ્ટ્રીમાં. અને જો તમે એ મેનેજ કરી શકો છો તો તમે તમારા એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે એને તમે સેટિસ્ફાઈ કરી શકો છો, જેથી કરીને કસ્ટમર બીજી જગ્યાએ જવાની શક્યતા બહુ ઘટી જાય છે. એક રિટેલ આઉટલેટની અંદર CRM સોફ્ટવેરનું શું મહત્વ? CRM સોફ્ટવેર જો તમારી પાસે હોય તો તમે બિઝનેસ સ્કેલ અપ કરવા માટે કે બિઝનેસને તમે પ્રોપરલી સ્મૂથ ગોઈંગ કરવા માટે એ બહુ જરૂરી વસ્તુ છે. પણ એમાંય પાછું મેં જે પોઈન્ટ ડિસ્કસ કર્યો હતો કે એ વસ્તુ એક્સેપ્ટ કરવા, એવું તો છે ને કે લોકોને ખબર નથી કે મારે કરવું જોઈએ, પણ સમહાઉ ફિનાન્સના હિસાબે અમુક લોકોને ખ્યાલ છે પણ ફિનાન્શિયલી એમનો બિઝનેસ એટલો સ્ટ્રોંગ ન હોય કે એ આ બધી કોસ્ટ એફોર્ડ કરી શકે. સેકન્ડલી એમને એમના એન્સિસ્ટર અથવા તો એમને જો કોઈ બાપ દીકરો બિઝનેસમાં બેઠા હોય છે અને ડિસિઝન મેકિંગ એમના ફાધર છે, તો એને એ વસ્તુ કરવામાં ઘણીવાર અટકાવે છે કે આ વસ્તુમાં ખર્ચો આપણે ન કરવો. યંગ પેઢી છે જેને આજે ખ્યાલ છે કે એ ખર્ચો નથી, એક ઇન્વેસ્ટમેન્ટ. યસ. એ તમે ઇન્વેસ્ટ કરશો તો તમારું ઇન્વેન્ટરી સારી રીતે મેનેજ કરશે, તમારો સ્ટાફ સારી રીતે મેનેજ થશે. ડે ટુ ડે ફાયર ફાઇટિંગમાં સ્ટાફ લેટ આવે છે, વેલો જાય છે, બહાના બનાવે છે, રજાઓ વધારે પડે છે, કોઈ સ્ટોક આઉટ થઈ જાય છે, કસ્ટમરનો બર્થડે અથવા એનિવર્સરી આવે છે તો એને રિમાઇન્ડર નથી મળતું. તો આ બધી વસ્તુ તમે જો જમાના સાથે અપગ્રેડ નથી થતા તો તમે ક્યાંક પાછળ ટ્રેડિશનલ વે થી બિઝનેસ કરો છો તો એનો તમને ડિસએડવાન્ટેજ છે. જમાના સાથે જે આગળ વધે છે એમને સમયનો બેનિફિટ મળે છે અને સમયના બેનિફિટ થી એમના સેલ્સમાં ગ્રો થવાની શક્યતા પૂરેપૂરી હોય છે અને કસ્ટમર રિટેન્શનમાં અને બિઝનેસ એફિશિયન્ટલી મેનેજ કરવામાં, રાતે બધું વસ્તુ યાદ રાખવામાં, એક પર્સન ઉપર ડિપેન્ડન્સી આવી જાય છે. આ બધી વસ્તુ ઘણા ડિસએડવાન્ટેજ હોય છે. સો CRM સોફ્ટવેર,
ERP સોફ્ટવેર, આ સાઇટના બધા સોફ્ટવેર, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સોફ્ટવેર બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરવાથી એક સારી ઇમ્પેક્ટ પડે છે અને તમારા લેવલે, બિઝનેસ લેવલે એનો ઘણો બેનિફિટ મળે છે. આજે એક રિટેલ આઉટલેટ બિઝનેસ જે ચાલતો હોય તો અનઓર્ગેનાઇઝ વેમાં જ્યારે બિઝનેસ ચાલે તો શું ચેલેન્જીસ ફેસ થતી હોય છે અને ત્યાં આગળ સિસ્ટમ ને મેનેજમેન્ટ જો સેટઅપ થાય તો એ બિઝનેસમાં શું ઓપોર્ચ્યુનિટીઝ આપણને દેખાતી હોય છે? અનઓર્ગેનાઇઝ ચેનલથી જો કોઈ રિટેલ બિઝનેસ સ્ટાર્ટ થતો હોય તો પેલી શક્યતા કે નેક્સ્ટ જનરેશન બિઝનેસ પાસ ઓન નહીં કરી શકે એવી શક્યતા પૂરેપૂરી, કારણ કે સમય સાથે જે અપગ્રેડ નથી થતું એ એક સમયમાં અપડેટેડ થઈ જાય છે. આજે આપણા દર્શકોમાંથી કેટલા એવા દર્શકો છે જેની પાસે કીપેડ ફોન છે? લગભગ કોઈ નહીં. આજે જેને જમાના સાથે સ્માર્ટફોન અપગ્રેડ કર્યો છે, પોતાનો નવું શીખવું છે, આજે જેની એજ 55, 60, 70 વર્ષ છે, એ પણ આજે સ્માર્ટફોન વાપરે છે. યસ, જમાના સાથે અપગ્રેડ થયા છે તો એમને 10 વસ્તુનો એક્સપોઝર મળે છે, તો એમને સમાજમાં શું ચાલે છે એ ખબર પડે છે અને જમાના સાથે તાલમેલ કરીને ચાલી શકે છે. એ જ વસ્તુ બિઝનેસમાં પણ નિયમ ઇમ્પ્લિમેન્ટ થતો હોય છે, લાગુ પડતો હોય છે કે જમાના સાથે જે અપગ્રેડ નથી થતું એ સમય રહેતા આઉટડેટ થઈ જાય છે. તો જમાના સાથે અપગ્રેડ થવાથી મલ્ટિપલ બેનિફિટ છે અને જો તમે એ વસ્તુ ઇગ્નોર કરો છો અને અપડેટ નથી થતા તો તમે ક્યાંક આ વસ્તુમાં પાછળ પણ રહી જાવ. જીમિતભાઈ, આજના જમાનાની અંદર રિટેલમાં આટલી બધી કોમ્પિટિશન છે તો માર્કેટની અંદર સસ્ટેન થવા અને ગ્રોથ કરવા માટે હરેક બિઝનેસ પર્સને રિટેલ જે બિઝનેસ કરે છે એ લોકોના માટે ટ્રેનિંગ અને કન્સલ્ટિંગનું મહત્વ શું છે તમારા અકોર્ડિંગ? ઘણીવાર છે ને જે ધંધો કરતા હોય ને એને લાગે કે હું MBA છું. MBA એટલે માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન નહીં. મને બધુંય આવડે છે, હું બધુંય જાતે કરી લઈશ. એ એક નોશન છે. આજે સારા સક્સેસફુલ વ્યક્તિ હંમેશા એમ કહીને ગયા છે કે લર્નિંગ ઇઝ અ નેવર એન્ડિંગ પ્રોસેસ. યસ. તો તમારા બિઝનેસમાં એવું કેટલી બધી વસ્તુ છે કે જે તમારા લેવલ કરતા કોઈ પ્રોફેશનલ જે વસ્તુ ડિલિવર કરે તો એની એક ઇમ્પેક્ટ અલગ પડે. તમારો સ્ટાફ એકદમ ટ્રેન્ડ હોવો જોઈએ, તમારા બિહાફ ઉપર કસ્ટમરને અટેન્ડ કરી શકે, સંતોષકારક જવાબ આપી શકે એવી રીતે હોવું જોઈએ. એક ટાઈમલી આવવાની, ટાઈમલી લીવ થવાની, બોનસની કે વચ્ચે કોઈ ઉપાડની આવી કોઈ પર્ટિક્યુલર સિસ્ટમ સેટ થયેલી હોવી જોઈએ. બિઝનેસને ગ્રો કરવા માટે તમે ફ્રેન્ચાઇઝી મોડેલ ઉપર જાઓ છો કે સ્ટોર આઉટલેટ વધારો છો, એના માટે કોઈ એક્સપર્ટ પર્સન સાથે જેવા તમે છો એવી રીતનું કન્સલ્ટેશન જો આપેલું હોય તો ઈ જે પૈસા નાખી અને બિઝનેસ એને ડેવલપ કરવાનું છે તો એની શક્યતા અનેક ગણી વધી જાય છે, એના સક્સેસ રેશિયો અનેક ગણો વધી જાય છે. પોતાના પ્રોસ્પેક્ટથી એમનું નોલેજ ફેબ્રિકમાં છે, એમનું નોલેજ કસ્ટમરને સારી વસ્તુ ડિલિવર કરવામાં છે, એમનું એક્સપર્ટીઝ ટ્રેનિંગ અથવા કન્સલ્ટિંગની નથી. તો જેની પાસે સ્પેશિયલાઇઝ આ વસ્તુ છે, એમનું એક્સપર્ટીઝ એમાં છે, એમની સલાહ લઈ અને પોતાના બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરી અને તમે આગળ વધો તો બિઝનેસને એક નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે એ બહુ જ અગત્યનું થઈ જાય છે અને એક સારો અને એક વાઇઝ બિઝનેસમેનનું આ ડિસિઝન હોય જ છે. સાચી વાત છે. ઘણી બધી ઓડિયન્સ આજે વિચારતી હોય છે નામને લઈને ને બ્રાન્ડને લઈને, તો ઘણી બધી ઇન્ડિયન બ્રાન્ડ આજે એવી છે કે જેને નામ જે છે તે ફોરેનર રાખ્યું છે, તો એની પાછળનું શું લોજિક છે? કસ્ટમરની એક માઇન્ડસેટ હોય છે, સ્પેસિફિકલી ઇન્ડિયન કસ્ટમરની, કે વેસ્ટર્નની વસ્તુઓ છે ને તો સરસ છે, ઈ સારી વસ્તુ છે. પછી ભલે વેસ્ટર્ને આપણામાંથી જે વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી, નામ ફેરફાર કરી અને આપણને સર્વ કરી. ફોર એક્ઝામ્પલ ગોલ્ડન કોફી છે, તો ગોલ્ડન કોફી શું છે? ઈ દૂધ, હળદર વાળું દૂધ, અને હળદર વાળું દૂધ લોકોને પચે નહીં એક ક્વોન્ટિટીથી વધારે, એટલે એમાં મરી નાખી અને એક હળદર વાળું દૂધ જે આપણા દાદી નાની પુષ્ટેનોથી આ વસ્તુ આવે છે એને ઈ વસ્તુ ગોલ્ડન લાટે કરીને પ્રેઝન્ટ કરે છે, ઈ વસ્તુ ટ્રેન્ડ બની જાય છે. એવી જ રીતે અમુક નામ એવા હોય છે કે જે વેસ્ટર્ન નામ આપણને લાગે પણ ઈ એકચ્યુઅલી હોય છે ઇન્ડિયન બ્રાન્ડ્સ. તો ઈ એક એવી બ્રાન્ડ
જેને એનું કસ્ટમર બેઝ એને ખ્યાલ છે કે એ વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ છે, એને એ પોતાની બ્રાન્ડનું વેસ્ટર્ન નામ આપી અને સેલ્સ પીચ કરતા હોય છે. જેટલી પણ કેટેગરીઝની અંદર જેટલા પણ લોકો રહેતા હોય તો પોતાની કાસ્ટ પ્રમાણે યા પોતાના ટ્રેન્ડ પ્રમાણે જે વર્ષોથી ચાલતો આવેલો હોય તો અલગ અલગ એરિયામાં અલગ અલગ પ્રકારના કપડાં પહેરાતા હોય. તો આવા ટ્રેન્ડની વચ્ચે જીન્સ જે આવ્યું તો જીન્સનો ઉદ્ભવ ક્યાંથી થયો તમને આઈડિયા હોય? જીન્સ છે ને એ વેસ્ટર્ન કલ્ચરનો એક પાર્ટ છે. આપણા પૂર્વજો આજથી 50 વર્ષ પહેલા જીન્સ નહોતા પહેરતા. એ લોકો ધોતી, ચૂડીદાર આ ટાઈપનું ટ્રેડિશનલ પહેરતા. કારણ કે એમાં છે ને એક ફ્રીક્વન્સી હોય. ફોર એક્ઝામ્પલ લિનન શર્ટ છે, લિનનનું કાપડ છે, તો એમાં 5000 ફ્રીક્વન્સી સેટ થયેલી હોય છે, જે તમારી બોડીની 100 થી 1000 લેવલની વચ્ચેની ફ્રીક્વન્સી હોય ને એને એન્હાન્સ કરે છે, મૂડમાં અપલિફ્ટ લઈ આવે છે, તમારો કોન્ફિડન્સ એક સારા લેવલ પર પહોંચાડે છે, સ્કિન ઇરિટેશન નથી થતી, બ્રીધેબલ મટીરિયલ હોય છે. ફોર એક્ઝામ્પલ કોટન, તો એ તમારી શરીરની ફ્રીક્વન્સી પ્રમાણે સેટ થાય છે, તો જેથી કરીને તમને એક સારા માહોલમાં કામ કરવાની એક પ્રેરણા મળે છે, એક બોડી તમારું સપોર્ટ કરે છે. અમુક ફેબ્રિક એવું છે જે વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ્ડ ફેબ્રિક છે, અમુક થિક ફેબ્રિક છે, પોલી બેઝ છે, આ બધા જે કાપડ છે એની ફ્રીક્વન્સી 20 હર્ટ્ઝની છે. તમારી જ્યારે શરીરની 1000 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે અને તમે 20 હર્ટ્ઝની ફ્રીક્વન્સી જો પહેરીને ફરતા હોવ છો તો ઈ તમારું ક્યાંક ખરાબ કરે છે, ચીડચીડો પણ વધારે છે, ઘણાઈને સ્કિનમાં રેશિસ કરે છે, ઇરિટેશન કરે છે, લાલ ચાંભા કરી દે છે. બધાનું એક કારણ છે. તો જીન્સ જે છે એ એક વેસ્ટર્ન પાર્ટને આવી ગયું છે આપણા ઇન્ડિયન ટ્રેડિશનમાં. તમે જોશો અત્યારના વેડિંગમાં જીન્સ જે વ્યક્તિ પહેરે છે એની કોઈ સામાજિક રીતે એ એક્સેપ્ટેબલ નથી, કારણ કે વેડિંગ ઇઝ પાર્ટ ઓફ ટ્રેડિશનમાં તમારે કુર્તા, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, આ બધી શેરવાની, આ બધી વસ્તુ પહેરાતી હોય છે. તો તમે 5000 વાળું જીન્સ શર્ટ પહેરીને આવો એના કરતા 500 વાળો કુર્તો પહેરીને જો આવ્યા હોય ને તો એ ઇમ્પેક્ટ વધારે કરે છે. સાચી વાત. સૌથી મોટો ખર્ચો લોકો જે કરતા હોય છે લગ્નમાં કરતા હોય છે, તો મેરેજ ટાઈમની અંદર આપણે જે શોપિંગ કરતા હોઈએ તો એ ટાઈમની અંદર કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે? છેલ્લા 5 થી 10 વર્ષની અંદર છે ને લોકોના પર્ચેસિંગ પાવરમાં એક ડ્રાસ્ટિક ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. આજથી 10-15 વર્ષ પહેલા લોકો મેરેજમાં એટલા એક્સપેન્સ ન કરતા. તમે જોવો અત્યારની જે યંગ જનરેશન કરે છે એમના પપ્પા તમે જોવો તો એમ જનરલી એમ કહેતા હોય કે એક સૂટમાં મેં મારા લગ્ન કરી દીધા છે. અત્યારે એક ઓકેઝન પ્રમાણે પણ બે આઉટફિટ હોતા હોય છે. એક ફોટોગ્રાફી માટેનું અલગ આઉટફિટ, એક માટેનું અલગ આઉટફિટ, અને 2 થી 3 દિવસનું ફંક્શન હોય છે તો પર ફંક્શન દિવસમાં 3 થી 4 આઉટફિટ હોય છે. એટલે લોકો હવે ડ્રેસિંગનું ઇમ્પોર્ટન્સ સમજે છે, પ્લસ લોકોના પર્ચેસિંગ પાવરમાં એટલું બઢોતરી થઈ છે. પહેલાના લોકોમાં કેવી રીતના હતું કે રોટી, કપડાં, મકાન, બાળકો, આ બધું બેલેન્સ કરીને ચાલવું પડતું. હવે આજની જે જનરેશન છે એને મકાન મળી ચૂક્યું છે, એમને ઝાઝા ભાગે ઘરના ફૂડની કે એની રિક્વાયરમેન્ટની ચિંતા કરવાની થતી નથી. નાના મોટા બિલ છે તો એ એમના ફાધર પે કરી દેતા હોય છે. એટલે એમનું જેટલું પણ કમાણી થાય છે એનું એક પોર્શન સેવિંગ્સ રૂપે પણ વધ્યું છે અને એક પોર્શન એક્સપેન્સ રૂપે જે એના શોખ હોય છે. જે એવું નથી કે લોકોને પહેલા સારા કપડાં પહેરવા ગમતા નહોતા, પણ ત્યારે ફિનાન્શિયલ સ્ટ્રક્ચર જ એવું નહોતું. લોકોને 6 થી 7 બાળકો હોય તો બધાયનું મેનેજ કરવું ડિફિકલ્ટ પડી જતું. અત્યારે ન્યુક્લિયર ફેમિલી છે અને બધાય એક સારી પોસ્ટ ઉપર અર્નિંગ હોય છે, ફેમિલી સદ્ધર હોય છે, તો એ લોકો કપડામાં જાજુ ખર્ચો કરે છે. અને એ લોકોની ઈચ્છા થાય છે કે અમારે 100 વ્યક્તિને જમાડવા છે તો 500 ની થાળી રાખી દેશું 1000 ની થાળીની બદલે, પણ અમે પોતે સારું જગ્યાએ ફરવા જશું, અમે સારા કપડા ઓઢશું, પહેરશું, અમે સારી ફોટોગ્રાફી કરાવશું, જેથી કરીને જે લોકો પોતે
ખર્ચો કરે છે એ પોતાના પર કરે છે અને એમને વેલ્યુ અને વર્થ એક સેટિસ્ફેક્શન આપે છે. અને આ ટ્રેન્ડ કિરણભાઈ ભવિષ્યમાં પણ આગળ વધવાનો જ છે. પેલા આજથી 5 થી 7 વર્ષ પહેલા લોકો લાખ રૂપિયાના કપડા ન લેતા, પણ આજે લાખ રૂપિયાના કપડા લેવું એ 10 માંથી 4 ઘરમાં એકદમ કોમન થઈ ગયું. સાચી વાત છે. પ્લસ આજે જે તમે ઇન્વિટેશન મેરેજ ના જોવો છો તો એમાં કલર કોડ સાથેનું ઇન્વિટેશન આવે છે. ફોર એક્ઝામ્પલ બોલિવૂડ નાઇટ છે તો એમાં તમારે 100 કલર પહેરવાના છે. તમારી હલ્દીનો પ્રોગ્રામ છે તો તમારે પેસ્ટલ શેડ્સ પકડવાના છે. ઇન્વાઇટીઝ ને શેડ સાથે આવે છે. પેલા જેના ઘરમાં ફંક્શન હતા માત્ર ઈ લોકોની જ નવી ખરીદી થતી. અત્યારના જે લોકો લગ્ન અટેન્ડ કરવા જાય છે ઈ લોકોની પણ નવી ખરીદી થાય છે. સો ફેશન ઇન્ડસ્ટ્રી, કાપડ ઇન્ડસ્ટ્રી બૂમ ઈ બાબતે પણ ઘણું સરસ થઈ રહ્યું છે અને આવનારા ફ્યુચરમાં તો આનાથી પણ વધારે બૂમ થશે, કારણ કે લોકોનો પર્ચેઝિંગ પાવર વધ્યો છે. પ્લસ આડાવડા શોખ કરતા આ એક્સેપ્ટેબલ સામાજિક કપડાનો હરવા ફરવાનો એવો સામાજિક એક્સેપ્ટેબલ શોખ છે જેમાં લોકો એક્સપેન્સ કરે તો સામાજિક રૂપથી પણ એ એક્સેપ્ટેબલ છે. ફેશન સબ્જેક્ટ બહુ વાસ્ટ સબ્જેક્ટ છે અને મારા ખ્યાલથી ચર્ચાનો કોઈ અંત નથી. આપણે બીજી વાર ડેફિનેટલી તમારી સાથે ફરી પાછો કંઈક પ્લાન કરશું ફોર શ્યોર, જેનાથી હજી વધારે ક્લિયરિટી આપણને ને આપણી ઓડિયન્સને આપણે આપી શકીએ. પણ લાસ્ટ એક ક્વેશ્ચન હું લેવા માંગીશ કે આજે ઇન્ડિયામાં 365 દિવસમાંથી 300 દિવસ કંઈક ને કંઈક તહેવાર, કંઈક ને કંઈક ફંક્શન હોય છે. તો મારે એઝ અ ઓડિયન્સ આ જેટલા પણ લોકો આપણને સાંભળી રહેલા છે એમને ખરીદી ક્યારે કરવી જોઈએ અને કઈ રીતે કરવી જોઈએ? જ્યારે નીડ અરાઇઝ થાય છે ત્યારે ખરીદી કરવું ફરજિયાત છે. ઘણીવાર આપણે માર્ક કર્યું હોય છે કે આપણે વિન્ડો શોપિંગ માટે ગયા હોય છે અથવા કોઈ ફ્રેન્ડ્સની કે કોઈ કલીગની સાથે શોપિંગમાં સિલેક્શન માટે ગયા હોય છે અને આપણને કોઈ વસ્તુ ગમી જાય છે પણ ત્યારે આપણે પરચેઝ કરતા નથી અને ટાળીએ છીએ કે જ્યારે મારે રિક્વાયરમેન્ટ હશે ત્યારે હું પાછો આવીશ. જ્યારે એની ખરેખર રિક્વાયરમેન્ટ ઊભી થાય છે ત્યારે એ આવે છે પણ જે એને મગજમાં ત્યારે જ સેટ થયેલું હોય છે એ અત્યારે ન પણ મળે. સાચી વાત છે. એટલે લોકોની હવે માઇન્ડસેટ બદલતી જાય છે. ફરજિયાત ખરીદીમાંથી વિન્ડો શોપિંગ વધતી જાય છે. જ્યારે પણ નવું ઓકેઝન આવે છે, જ્યારે પણ એમના ખીચામાં પૈસા હોય છે ત્યારે તે ખરીદી કરી લે છે. પછી આગળનું કોને ખબર, જ્યારે આગળ ખરીદી કરવા ખરેખર નીકળે ત્યારે એમને ચોઈસનું મળે પણ ખરા, ના પણ મળે. જે ડિઝાઇન ગમતી હતી સેલ આઉટ થઈ ગઈ હોય, સ્પેશિયલી લેડીઝમાં તો એવું બહુ થાય કિરણભાઈ, જે વસ્તુ મગજમાં ચોટી ગઈ હોય એ જ ગઈ હોય. એવી જ રીતે જેન્ટ્સમાં ઈ ફિટિંગ ક્લિક થઈ ગયું. તમે લાખ ફિટિંગ એમને આપો પણ ઈ ફિટિંગ જો એમને ક્લિક થઈ ગયું છે ને તો એમને ઈ જ પર્ટિક્યુલર ફિટિંગમાં 10 કલરની બદલે કદાચ 4 કલર હશે ને તો એ 4માં 3 સેટ કે 4 સેટ વધારે લઈ અને ખરીદી કરી લેશે. અને હવે પેલા જેવું નથી કે આખા વર્ષમાં, પેલા કેવું હતું કે ખાલી દિવાળી અને જન્માષ્ટમી ઉપર જાજા ભાગે ખરીદી થતી. હવે અત્યારના લોકો બારે ફરવા જાય ત્યારે ખરીદી હોય છે. લોકોની ઓફિસની અથવા તો બિઝનેસ પ્લેસની ખરીદી અલગ હોય છે. મીટિંગમાં જાય છે ત્યારે ખરીદી અલગ હોય છે. વાર તહેવારની ખરીદી અલગ હોય છે. પછી લગ્ન પ્રસંગ અટેન્ડ કરે છે એની ખરીદી અલગ હોય છે. એટલે અત્યારના લોકો એક સાથે 20-25 જોડીની બદલે ઇવેન્ચ્યુઅલી 2-4 જોડી લેતા રહે છે ઓન અ રેગ્યુલર બેઝ, જેથી કરીને એમને અપડેટેડ ફેશન પણ મળે છે અને એની નીડ ક્યારેય આઉટ નથી થતી કે એક સાથે 10 જોડી લઈ લ્યો અને જ્યારે ખરેખર લેવાનો ટાઈમ હોય ત્યારે તમારી પાસે બધાય પહેરાઈ ગયેલા કપડા હોય તો નવા કપડા નથી એવો પ્રશ્ન નથી થતો. એટલે ઈ જે શિફ્ટ લોકોમાં જોવા મળ્યો છે ઈ ઇન્ડસ્ટ્રી પોઈન્ટથી બહુ સારો છે અને સાયકોલોજી પોઈન્ટથી જોવો તો એ લોકોના પરચેઝિંગ પેટર્નના આ જે શિફ્ટ જોવા મળ્યો છે એ લોંગ ટાઈમમાં બહુ સારો છે અને આગળ આનાથી પણ હજી બેટર પરચેઝિંગ પાવર આવશે અને ફ્રીક્વન્સી લોકોની ખરીદીની વધતી જશે. ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ સો મચ કે તમે આટલું સરસ અને આટલું ડિટેલિંગની સાથે બધી વસ્તુ તમે અહીંયા શેર કરેલી છે. લાસ્ટમાં આપણે સેશનને વાઇન્ડ અપ કરવા તરફ જતા
એક એવો પ્રશ્ન હું તમને પૂછવા માંગીશ કે જેટલી પણ ઓડિયન્સ આજે આપણને સાંભળી રહેલી છે અને એ લોકો પોતાનું રિટેલ બિઝનેસ કરી રહેલા છે, તો 3 એવા સ્ટેપ જે એમના બિઝનેસની અંદર એમને લેવા જોઈએ, જે એમના માટે લર્નિંગ છે, અને એ સ્ટેપ ઉપર જો એ લોકો વર્કઆઉટ કરે તો એમના બિઝનેસમાં ઘણો બધો ચેન્જીસ આવી શકે. એવું કી લર્નિંગ તમે એમને કંઈક શેર કરવા માંગતા હોય આપણી ઓડિયન્સને? નવી પેઢીને, નવા જનરેશનને, નવા યુથને જે એકદમ એનર્જેટિક છે અને બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે, એમને હું 3 વાત કહીશ. સૌથી પહેલું, નીતિ તમારી ચોખ્ખી હશે ને તો બિઝનેસ ક્લોઝ કરવાનો વારો લગભગ કોઈ દી નહીં આવે. સેકન્ડ ઇઝ કન્સિસ્ટન્સી. ફેશન ફિલ્ડ એવી છે કે જેમાં રેગ્યુલર અપડેટ કરવું, પોતાની જાતને નવા ફેશન સાથે ઢાળવું, અપકમિંગ ટ્રેન્ડ પકડવો, આ બધું ખૂબ જરૂરી છે. અને થર્ડ ઇઝ આફ્ટર સેલ્સ સર્વિસ. એકવાર તમે કોઈ કસ્ટમરને કોઈ વસ્તુ ડિલિવર કરી દીધું અને આફ્ટર સેલ્સ સર્વિસમાં જો તમે ચૂક કરો છો તો એ કસ્ટમર રિપીટ થવાની શક્યતા ઘટી જાય છે. તો જો કોઈ આ 3 પોઈન્ટને, આ પેરામીટરને ધ્યાનમાં રાખી અને બિઝનેસ કરે છે તો ડેફિનેટલી એમનો બિઝનેસ સારી રીતે ગ્રો થવાનો જ છે. સો અહીંયા આપણે હવે આપણા પોડકાસ્ટને વાઇન્ડ અપ કરીએ છીએ, પૂર્ણ વિરામ આપીએ છીએ, અને હું એ જ આશા રાખું છું કે આ વસ્તુ આપણી કન્ટિન્યુ ચાલતી રહે. બિઝનેસના નવા અપડેટ તમે આવી રીતે લેતા રહો. અને સ્પેશિયલી થેન્ક્સ કહેવા માંગીશ આજે તમને કે જમિતભાઈ, તમે આજે તમારો કિંમતી ટાઈમ તમે કાઢીને આજે આવ્યા, અને જેટલી પણ 1-2 કલાક દરમિયાન આપણી જે ચર્ચા વિચારણા થઈ એમાં ઘણા બધા હુક સ્ટેપ, ઘણા બધા કી લર્નિંગ તમે એવા શેર કરેલા છે કે જે આજના લોકો જો પોતાના બિઝનેસની અંદર અપ્લાય કરે તો ડેફિનેટલી એમના બિઝનેસનો કરવાનો જે માઇન્ડસેટ એ કશે ને કશે બદલાશે. થેન્ક યુ સો મચ કિરણભાઈ. ધન્યવાદ. તમે મને આ ઓપોર્ચ્યુનિટી આપી કે તમારા ચેનલ, તમારા પોડકાસ્ટના માધ્યમથી હું કોઈને 2 વસ્તુ સારી શીખવાડી શકું છું, કે મારા આટલો સમયનો નિચોડ આપી શકું છું. તો નેક્સ્ટ જનરેશન કે નેક્સ્ટ જે બિઝનેસ કરવા માંગતા હોય ઓન્ટરપ્રેનર, એમને થોડુંક સ્મૂથ ગોઈંગ થઈ જાય અને એ બધા પોઈન્ટ્સ ઇમ્પ્લિમેન્ટ કરે તો મને ગમશે કે નવી પેઢી એક નવા માઇન્ડસેટથી, નવા જોશથી, નવા ઉમંગથી, નવા ઉલ્લાસથી જો બિઝનેસ કરે તો 100% એને સક્સેસ રેશિયો ખૂબ જ સરસ રહેશે. થેન્ક યુ સો મચ કિરણભાઈ. થેન્ક યુ. અને લાસ્ટમાં જવા પહેલા દર ફેરી અમે કહેતા હોઈએ કે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, બેલ આઇકોન તમે દબાવી દો, અને જેટલા પણ લોકો તમારા નિયર એન્ડ ડિયરમાં આ બિઝનેસ કરતા હોય અને એને આવા કંઈક નોલેજની રિક્વાયરમેન્ટ હોય તો તમે આ શેરિંગ પાર્ટની અંદર અમારી સાથે જોડાઓ, કારણ કે આ એક અમારું મિશન છે કે જ્યાં અમે 100 બિઝનેસમેન એવા તમારી પાસે પ્રેઝન્ટ કરશું જેને ગ્રાઉન્ડ લેવલથી પોતાનો બિઝનેસ ઉપાડીને આજે સારા મુકામ પર પહોંચાડે. તો આ વસ્તુ અમે તો દર ફેરી કરીએ જ છે, પણ આ વખતે અમારી સાથે અમારા કલીગ હું કહી શકું, અમારા બિઝનેસ પાર્ટનર હું કહી શકું, કારણ કે અમે નેટવર્કિંગ સાથે પણ અમે કનેક્ટ જોડાયેલા છે, અને હું પોતે એમનો કસ્ટમર છું, એમના પાસેથી ઘણી બધી વસ્તુ હું ખરીદું છું. તો હું કહેવા માંગીશ કે આજે ઓડિયન્સને આ બધી વસ્તુની અપીલ અમારા વતી તમે કરો તમારા ફ્લેવરમાં. वो शेष है, अशेष है, विशेष है, प्रशेष है. जो उनको जैसा धारे ले वो उसके जैसा वेश है. वो नेत्र सूर्य देवता का चंद्रमा का बाल है. विलय पीवे प्रलय पीवे अकाल महाकाल है. उन्हीं के नाद हो लिए जो उनके साथ हो लिया. वही के वह हो गए जहाँ सुना शिव शिवम. तरल अनल पवन गगन तरा तरा शिव शिवम. ओम नमः शिवाय. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. અરે આ તો જો સાવ કેવો લાગે છે. વાહ, આને તો જો કેવો મસ્ત લાગે છે. જો આ બેયની વચ્ચેનો ગેપ તમારે ફીલ કરવો હોય તો પધારો પ્રાઇડ ફોર મેન માં, જ્યાં તમને મળી રહેવાનું છે એક ક્લાસિક અને ટ્રેડિશનલ લુક નો કોમ્બિનેશન. આપણી પાસે પ્રોડક્ટમાં વાત કરીએ તો બિઝનેસ બ્લેઝર્સ, કોટી, કેઝ્યુઅલ વેર, ફોર્મલ વેર, લગ્ન પ્રસંગ માટે એથેનિક વેર, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, શેરવાની, કોટી, ટૂંકમાં પગના મોજાથી લઈને માથાની પાઘડી સુધી એક રૂફમાં તમને મેન્સ વેરની બધી જ સ્પેશિયાલિટી મળી રહેવાની છે. તો આ યાત્રામાં અમારી સાથે જોડાઓ, કારણ કે ટ્રેન્ડ આપણે
ફોલો નથી કરતા. વી આર પ્રાઇડ, વી આર ધ ટ્રેન્ડ સેટર.